હેલો. હેલો. હા. હા, તમારા કાલે 2 ફોન આવેલા, તમે સાંજે ફોન કર્યા, તમે ઉપાડ્યા ને. કોણ બોલો? એ જીતુભાઈ બોલું પાતેથી. ક્યાંથી? એ પાતાથી જીતુભાઈ બોલું. પાટા? હા. જીતુભાઈ મને પાછું તમારો જીતુભાઈ નારાયણભાઈ મોકલિયા, તમે અરે જે હા, વિડીયો આપણે વાયરલ ઓલા કર્યો છે. આપણે હા હા શું નામ છે ફરી મને ખબર નહીં, મને લખેલું છે, જોવું પડશે. ઓય માળિયામાં મને યાદ નહીં હોય ભાઈ. હમ એમાં ઓફિસે લખેલું છે ભાઈ, અહીંયા નથી લખેલું. જીતુભાઈ મોકલી આપણે ઓલું કઈક કાલે ઓલા દીકરી વાળું છે ઈ ને? હા, દીકરી વાળું છે, દીકરીનો જ મામલો છે ને ભાઈ. હા જીતુભાઈ, હવે એને એકાબીજાને પ્રેમ સંબંધ છે ને, તમે દીકરીના મામા છો, ભેગા રહીને પતાવી દે ને, એકાદો મરી મામા જાય. છે, વાત સાચી છે. મામા છે, મામા છે, માવતર કહેવાય. શું કહેવાય? હા તમે વડીલ માણસ છે ને, તમે વડીલ છે ને, મારા કરતા તો તમે ઉંમરમાં મોટા છે, તમને એટલી તો ખબર પડે ને. આપણે બેન દીકરીઓને આપણે ક્યાંય વાયરલ ના કરાય એટલી તો આપણે ખબર પડે ને ભાઈ. ભાઈ જો મારે વાયરલ કરવાનું ભૂલી જાવ, જે પ્રેમ છે ને એને વાયરલ ને કઈ લેવા દેવા નથી. મારે હું પ્રેમ પ્રેમ કેને કયો છો તમે વર્તો છો, પ્રેમ કેને કહેવાય? હા મને ખબર જ પડે ને, હું મારો માણસ તમે નહીં, મારી વાત સાંભળો, તમે આખી વાત જાણી છે. હા મારી પાસે વિડિયો રેકોર્ડિંગ બધું મોકલ્યું. હા બધું મોકલું છે, વાત સાચી છે તમે તમારી. વાત કરી જે રેકોર્ડિંગ છે. હા એ ભલે વાત હોય, એટલે તમે ઈ કઈ કહેતા હું આમાં જાણતો નથી ને અજાણ છું, તો એવું મારી પાસે હોય. અમારી પાસે પૂરેપૂરો પુરાવો હોય તો જ ભેગું થયું હોય. હા તમારી પાસે પૂરેપૂરો પુરાવો છે, બરોબર છે. જો એને છોકરી હોટલમાં રખડવા, મારી વાત સાંભળો તમે પેલા. મનસુખભાઈ, તમે જે ઓલી આપણે છેલ્લે અહીંયા બોલ્યો કે ટાંટિયા ભાંગી નાખવાની વાત કરીને, આમ કરીને, એ આ વિડીયોમાં તમે સાંભળો, તમે વિડીયો મોકલ છે ને, એ નયનભાઈએ વાત કરી ને કે ટાંટિયા ભાંગી નાખવાની મામે વાત કરી છે, ત્યારે મેં એને એવી રીતે કરી, ત્યારે એવી રીતે વાત કરી છે. એ મને પેલા તો પ્રૂફ કરો તમે. શું એ મેં એને ધમકી દીધી, કોઈ ઓલું કીધું, મેં બેઠક કરવાનું કીધું હતું ને ભાઈ ને. જો કોઈ તમે બીજા નથી, તમે બધા અંદરો અંદર અંગત છો ને એકાબીજાને ઓળખો છો. અરે ભાઈ તમે નહીં ઓળખતો નથી, એને ઓળખતો નથી. સાંભળી લ્યો, હા અમે કોઈને ઓળખતા ન હોય, અમારું સમાજ કાર્યકર્મ તરીકે તમને સાંભળતા હોય અને એક તરફી અમારો નિર્ણય ન હોય. હા અમારે બે તરફી હોય ભાઈ નારાયણભાઈ. હા બે તરફથી હોય તો પછી એમાં નહીં, સાચી સાચી વાત તમે લખીને મોકલો, મને કઈ તકલીફ નથી, બરોબર છે. આ છોકરી, આ દીકરી અત્યારે તમારી પાસે છે ને? હા મારી પાસે જ છે. ઈ ક્યાં છે? આપો એને. હા અલે વાત કર. હાલો. હા બેટા, તારું નામ શું છે? હે? તારું નામ શું છે બેટા? મારું નામ દક્ષા છે. હા દક્ષાબેન, આપણે ભાઈ ઓલા છોકરા, આપણે શું નામ? અરે નયન. હા નયનભાઈ, અરે તારે પ્રેમ હતો ને? એને વિડિયા, તમે જે હોટલુમાં ગયા ને એના ફોટા ને વિડિયા ને એવું બધું મને આપ્યું. એમ નહીં, તમે વિડિયો વાયરલ કર્યો, પેલા તમે મારી પાસેથી વાત જાણી, તમે પણ બેન તારા નંબર મારી પાસે ન હોય, એક પ્રેમ છે. વાત જાણી મારી પાસેથી કઈ એમ તમે વાયરલ કરી દીધો. દક્ષાબેન પેલા સાંભળી લો તમે. હું છે ને આમાં અમારે કેવું હોય કે કોઈ છોકરો આજે ઈ એકનો એક છે અને ઈ દવા લઈને રખડતો હતો કે પ્રેમ પાછળ મરી જાય, તો ઈ વ્યાજબી વાત નથી. કેમ કે જો તમે હોટલુમાં ગયા, રેખડા, ખાધું પીધું, અને કોઈ દિવસ એક તું દીકરી છો, મારી વાત સાંભળે, મારી જ દીકરી માની લેતો દક્ષાબેન, પણ પ્રેમની અંદર છે ને કોઈ દી એવું ન કરાય કે આજે કોઈ માણસ મરી જાય. તો પ્રેમ કોને કહેવાય ઈ તો તમને ખબર હોય ને. પણ બેન હવે ઈ કદાચ હાલ મારી વાત સાંભળો કે તમે તો 2 વર્ષથી હારે રહેતા હતા ને બેન, હવે એની અંદર કદાચ ભૂલચૂક થાય, તમે 2 વર્ષ કાચો પ્રેમ રાખો તો એની અંદર આપણે જીવન જીવી, એ બાળકો થાય સંસારમાં, તો સુખ ને દુઃખ આવે, એને જ પ્રેમ કહેવાય. પ્રેમની અંદર આપણે ખાલી મજા મોજ કરી એને જ પ્રેમ ન કહેવાય. પ્રેમની અંદર દુઃખ પણ આવે. એટલે ઈ છોકરો બિચારો મરી જવાની કોશિશ કરતો જ. બેન જો એમાં બદનામવાની વાત નથી. આજે તમે હોટલુમાં રખડવા, મારી વાત સાંભળો, જો તમે હોટલુમાં ફરવા ગયા, એમાં બદનામ થવાની વાત જ ક્યાં છે? વિડિયા ઉતાર્યા, તેમાં બદનામ થવાની વાત જ ક્યાં આવી? લવ સ્ટોરી છે. યુટ્યુબમાં વિડિયો મૂક્યો. હા ઈ બેન ઈ છે ને લવ સ્ટોરી મૂકી છે, ઈ વિડિયો નથી. ઈ તો પ્રેમ છે. પ્રેમ ને તો લેલા મજનુ ના વિડિયા આવે છે અને ઓથલ પદમણી ના વિડિયા. મારી પરમિશન મેં કીધું તું કે આ મારો વિડિયો આવી રીતે મૂકો, એમ તમને વાત. તારો વિડિયો નથી મૂક્યો બેન, તારો વિડિયો નથી મૂક્યો. મારો ફોટો એમાં આવ્યો ને. આપણે ઈ તો મારી વાત સાંભળ, તારું બેટા રેકોર્ડિંગ છે, તારું છે, અને ઈ છોકરો મરી જવા માટે છે ને, એને મારે એને બચાવવા માટે થઈને તમારે સમજાવાય કે એને પ્રેમ ન કહેવાય.
એને જ પ્રેમ કહેવાય. તો મારી સાંભળો તમે મારા ઘરના એ કીધું તું કે બેઠક કરીએ. હા હા તો હું તકલીફ હતી ને પણ ઈ તો બેટા હજી દક્ષાબેન ઈ તો હજી બેઠક થઈ જાય છે ને બેટા. આજે 2 વર્ષથી આપણે હારે રહ્યા હોય. તો પછી બેઠક કરવાની હતી તો વિડીયો મૂકવાનું ક્યાં આવતું હતું? પણ એને ઈ વાત એવી છે કે માતાજીના નામે ભાઈ તું મને ફોન ન કરતો ને એવો તેને મેસેજ કર્યો તો ઈ માણસ હેપતાઈ ગયો ને કે હવે મારું હું એમ. દક્ષાબેન ઈ તો હેપતાઈ જાય ને કોઈ પણ માણસ છે. ઓશિતાનું આગ ફાટે. બેઠક થઈ જાય તો અત્યારે મારી પરીક્ષા પતી ગઈ હતી, ઘરને કીધું તું ને બેઠક કરવાની. નથી કીધું ઈ. એટલે તો બિચારો 2 દી જેનો દવાની શીશી લઈને રખડતો તો બેન મરી જાય, કોઈનો એકનો એક દીકરો ખોવાઈ જાય. આ પ્રેમ છે ને એ એક વચનનું પાલન હોય દક્ષાબેન, કે એક પ્રેમ દીધો, એક વચન દીધો તો જેસલ જાડેજાને સમાધિમાંથી જવાબ દેવો પડ્યો. તો બેટા પ્રેમ છે ને એ તો એક આશ્વાસન છે. આપણે જેથી લાલચ આપી કે બેટા આપણે 2 હારે જીવશું ને હારે મરશું, તો ઈ વચન પૂરું થઈ ગયું. એટલે ઈ માણસ દવાની સિંહી લઈને રખડતો હતો ને એકનો એક દીકરો છે. તો બેટા ઈ મરી ગયા પછી ઈ પ્રેમ ને તમે શું કરો? એમ તમે એવું કહો વચનનું, તો પેલા અમે નક્કી કર્યું હતું ને કે ભાઈ ઘરના પ્રેમથી માને ત્યારે કરવાના લગ્ન. તો પ્રેમથી મારે બેટા તો મારે હવે સાંભળી દક્ષાબેન સાંભળો, જો ઈ તે પરિવારને પૂછીને નથી કર્યું, તે પ્રેમ કર્યું ને ત્યારે તમે 2 જતા. એમ નહીં, મેં તો એને કીધું તું ને કે મારા ઘરના આ પાડે ત્યારે લગ્ન કરવાના છે. હાલો કદાચ ઇન કેસ હા નો પાડી તો પછી આપણે પ્રેમ એવો ખાનગી કરવાનો તો તેથી પરિવારને પૂછીને કરવું છે. નહીં કરીએ તો મેં એવું તો નતું કીધું ને કે હું બીજે લગ્ન કરી લઉં કે આમ કરી લઉં કે એવું તો બીજે લગ્ન બીજે મારી સમજ બેન. જો એક વાત કોઈ પણ આજે મારી દીકરી હોય એનો પ્રેમ હોય તો એને એની વચનમાં તો તેને ઊભું જ રહેવું જોઈએ. ઈ વાત છે ને, ઈ પછી પરિવાર નથી આવતો. પરિવારના તમે એવું કહો કે ઈ દવા પી જાય ને આમ તો પછી ઈ ક્યાં કરવાનું આવે? હું એમ કહું બેન પ્રેમની અંદર માણસ મરી જાય છે. પ્રેમ છે એ તો બહુ મોટી મેટર છે આ દુનિયામાં. એને ખબર પડતી હતી ને કે પેલા એને જ કીધું હતું ને કે વાંધો નહીં તો બીજે ક્યાંય લગ્ન નહીં કરીએ. આપણે નહીં કરીએ તો પછી અત્યારે તે કીધું કે હવે મેસેજ કરતા નથી એ છોકરાની દિશા હું તો 2 વર્ષ રાખવું નહોતું ને. હું એમ કહું છું તો બેટા 2 વર્ષ ન રખાય. આપણે હું એમ કહું છું કે આપણે ફૂગી ન હકતા. આપણે અમદાવાદ સુધીની ગાડી આપણાથી ફોગે એમ ન હોય, અને આપણે જૂની ગાડી હોય તો આપણે ભાડું એનું બંધાય નહીં, કેમ કે એ તો ઝીણકો તો નથી ને. એને કીધું તું કે ભાઈ લગ્ન નહીં થાય તો એમને રહેવું, તો એટલી તો ખબર પડતી હોય ને. હું એમ કહું છું બેટા ઈ મેટર નથી. અત્યારે સમાજે પતી જાય છે ને, તારા મામા અને એને સારા માણસો 2 વચમાં નાખી અને પતી જ જાય છે ને, એમાં ક્યાં કોઈ મેટર છે. પણ જુદું પડવામાં હવે તું મને મેસેજ ન કરતો તો એનો મિનિંગ શું થયો? કે એના મતલબ એ હતો કે તમારે તો ઈ તાર વાત કરવી. મારા ઘરના એને સવારે જ કીધી હતી, વાત કરી હતી કે બેઠક કરી નાખીએ તો એને હાંજે વિડીયો વાયરલ. ના નહોતી કરી બેટા. એને બધું મને કીધું. તમે મેસેજ જે કર્યા હતા ને ઈ હેપતાઈ ગયો તો 2 દિવસનો દવા લઈને રખડતો હતો કે હું મરી જાઉં. મેં કીધું બેટા મરાય નહીં, કે પ્રેમ ની અંદર મર્યા જેવું નથી. પ્રેમ છે એ તો જે પ્રેમમાં પડ્યો તમને કે સાચું એમ એવું નથી કેતો બેટા. હું તો તને સમજાવું છું. તો તમે એમ કહો કે નથી કરી હું મારી સામે કરી હતી ને. તારી સામે કરી હોય તો બેટા હજી દક્ષાબેન ઈ તો સુધારા માટે જ છે ને, એમાં ક્યાં કઈ ખરાબ મેટર છે. આ જે ઈ તો લવ સ્ટોરી છે. બદનામ કરીને આમ નહીં બદનામ નથી, આ બદનામ નથી બેટા. જો પ્રેમ છે ને ઉપર વિડિયો મૂક્યો તો એ હજી તમે તો લવ સ્ટોરી છે બેટા. ઈ વિડિયોનો ખરાબ મેટર નથી, લવ સ્ટોરી છે. તમારી પ્રેમ સ્ટોરી છે. ઈ તો મારી પોતાની હોય છે. મેં મારા ઘરની સ્ટોરી મૂકું છું. મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા ઈ મેં સ્ટોરી મૂકી છે. મારું નામ શું કરો અત્યારે આવે જીતુ નારલ મોકરિયા. સાંભળો ભાઈ, એ મામા તમે મને હવે સાંભળી લો. એની અંદર એવું છે કે ઈ અત્યારે જો દીકરી તમારી પાસે ધોરા દાદાનું તમે વાત કરી હતી, વાત કરી કે ધોરા દાદા કરીને મારા મામાએ આમ કરીને તેમ કર્યું, ઈ મારું નામ કેમ આવે? તો પણ ઈ તમારા નામથી ને અત્યારે દીકરી તમારી પાસે છે, ઈ તો સાબિતી છે. દીકરી મારી છે, હું મારી દીકરી જ માનું. અમારી દીકરી સાંભળી લો. એ ભાઈ વાહ, તમારું નામ ભૂલી ગયો પાછો. મારું નામ જીતુ નારાયણ મોકરિયા છે. હા જીતુભાઈ એમાં એક આગેવાન તરીકે આવું છોકરા કરે ને એમાં આપણે મોટાને થોડુંક વેચમાં રહીને કેમ આપણું નામ શું કામ આવ્યું. અમે ના નથી પાડી. અમે શું કીધું હતું કે ભાઈ છોકરીની પરીક્ષા પતી જાય એ પછી 5 માણસ તારા માવતર તારા મારા પાસે બધાય મારી પાસે પ્રૂફ છે. એ જે વાત કરીને એક કઈ વાતમાં તમે મને એમ કહો કે તારી વાત ખોટી હોય તો મારા જેટલી વાત થઈ ને એટલા બધાય તમને ઓડિયો મોકલી દઉં. મોકલી હશે બરોબર. હવે તમે તો મારે તમે તો વડીલ છો, ઈ બાળકો છે મારે. હું વડીલ છું.
વડીલ આપણે છોકરાઓનું ન વિચારીએ તો બીજા કેનું વિચારીએ? એટલે મારી વાત હજી ઈ ઘીના ઠામમાં ઘી પડી જાય છે. આવું તો નાના મોટી જિંદગી છે, એમાં તડકો ને છાંયો આવતો હોય, એમાં આપણે મોટાઓને ઓલું ન કરવાનું. આપણે થોડુંક છે ને સાગર હોય એ કોઈ દી હિલોળે ન ચડે. આપણે સાગર કહેવાય, આપણે વડીલ કહેવાય. એટલે બે દીકરી દીકરાનો બાળકોની ભૂલ હોય તો એમાં વચમાં પડીને આપણે પૂરું કરાવવું જોઈએ. એવી મારી તમને વિનંતી છે કે આ મેટર છે એમાં કોઈ ખરાબ હારા નરનું કોઈએ નામ લીધું નથી, એને કીધું નથી. મતલબ ઈ જે એની જિંદગીની માથે જે ત્રાપ પડી, એટલે કોઈ પણ માણસ છે તો તમે હેપતાઈ જાઓ. આજે તમારો દીકરો હોય તો તમે પોતે આ જગ્યામાં તમે હેપતાઈ જાઓ, કેમ કે એક જ સંતાન હોય અને આવું થાય. મનસુખભાઈ, તમને પેલા વાત સાંભળો. અમે ના નથી પાડી. અમે પેલા કીધું તો ભાઈ છોકરીની પરીક્ષા પૂરી થઈ જાય પછી 5 માણસ અમારા અને 5 માણસ અમારા. તમારા બહેનો જે નિર્ણય છે એ અમે તો કરી દઉં, બરોબર છે? મોકરિયા સાહેબ એ રીતે વાત કરી હતી કે નથી કરી? મોકરિયા સાહેબ, ઈ બાળક છે કદાચ હેપતાઈ ગયો હોય ને, એને થોડુંક આ છોકરીએ કીધું કે હવે આમાં મેસેજ ન કરતા, એટલે થોડુંક બાળક છે હેપતાઈ ગયો, એટલે આપણે એને વેટલો રસ્તો, સજ્જન માણસ હોય ને ઈ એનો વેટલો રસ્તો કાઢે. આવું તો આઈલાજ કરતો એને સારો માણસ કહેવાય. કે સારો માણસ ઈ કે જે વસ્તુમાંથી ઉભારીઓ મનસુખભાઈ, સારો માણસ હોય ને જે પ્રેમ કરતો હોય ને તો પોતાની પર્સનલ વાત આ બીજા કોઈ યારે વાત ન કરે. સમજી ગયા તમે? તમારી બેન છે, નહીં મારું વાત સાંભળો, તમારી બેન છે, તમારી બેન ની તમે બુરાઈ કરો તો એના ભાઈ સામે તમે એવી વાત કરી શકો કે તમે આ રૂમ રાખ્યો તો ને તમે રાખ્યું તો ને? મોકરિયા સાહેબ, મારી વાત સાંભળો. ઈ વાત થાય. મારી બેન હોય ને તો મારી બેન એને પ્રેમ કરતી હોય ને ઈ છોકરો મરી જાય તો મારું નામ આવે ને મારી બેન નું આવે. કેમ કે ઈ તો છાપા વાળા છાપે, ડેડ બોડી પડી હોય ને તો છાપે. ભાઈ કેવી રીતે ભાઈ લવ સ્ટોરીમાં ફલાણી દીકરીને પ્રેમ કરતો તો ના માણસે સુસાઇડ કર્યું, રોજ હાજી ડેમમાં મરી જાય છે. કેમ કે પ્રેમ છે ને ઈ દિલની ધડકન છે. ઈ બાબતની અંદર આપણે ઠાર જ પાડવું પડે, બધો ઓછો જ થાય. પ્રેમ આને ન કહેવાય ને? પ્રેમ એને જ કહેવાય ને સાહેબ. ના, બદનામી નથી. ઈ બદનામી નથી. પ્રેમ તો એને તો કહેવાય કે એક માણસ બીજી છોકરી લગ્ન કરી દીધા ને એને સુખી જોઈને બીજો સુખી થાય ને, સુખ જોવે કે ભાઈ મારી પત્ની હતી અટાણે ખુશ છે ને, એની ખુશીમાં મારી ખુશી, એનું નામ પ્રેમ છે. એનો મતલબ એવો થઈ ગયો તને નો દે ને બીજે દે તો તું ખુશી થવું જોઈએ. ઈ એવું કેવો પ્રેમ કેવો કે આપણી પત્ની આપણે પ્રેમ કરતી કરતી બીજી સારી જગ્યાએ દઈ અને આવડો ખુશી થાય, ઈ કેમ થાય? હાથી બે ને પ્રેમ હોય ને બે ભલે આની હાથી લગ્ન તો નથી કરી લીધા. તમે આમાં લગ્ન કરવા જેવી વાત નથી ને. ઈ છોકરો એની પાછળ 2 વર્ષથી બે હારે રખડે છે ને, તો ઈ પ્રેમને પાલન કરી દેવું જોઈએ ને. મારી પોતાની દીકરી હોય તો મારે પાલન કરી દેવું જોઈએ. એને વચન વિવેકી કહેવાય ને એને કાર્યકર કહેવાય. આપણે કઈ કોકનો બંગલો જોઈને આને બારી નાખીએ એને પ્રેમ નો કહેવાય. ઈ તો મતલબ સ્વાર્થ વૃત્તિ થઈ ગઈ. બંગલા ગાડીઓ જોઈને પ્રેમ કરો, કોઈના રૂપિયા જોઈને પ્રેમ કરો, એને પ્રેમ નથી. કે ઝૂંપડામાં હોય ને પ્રેમ કરે એને પ્રેમ કહેવાય સાહેબ. પ્રેમ પૈસા ને પ્રેમ અમે ભાઈ ઘરાર કોઈ મનાય તો હું આપણી વાત નથી કરતો મોકરિયા સાહેબ. દીકરી દીકરાએ જે કાંઈ કર્યું છે એમાં 5 આગેવાનો વચમાં લઈ અને આ છોકરાની જિંદગી બચી જાય. છોકરો એકનો એક દીકરો છે એટલે 5 માણસો એના વિવેકી વચમાં બેહીને એનું પૂરું કરાવી દેવું જોઈએ. કાંઈ બીજે દેવો તો છોકરો તો જે કાંઈ છે સમાજના જ છે. બીજી સમાજનો હોય તો એક વાત અલગ છે ભાઈ આ આપણી સમાજમાં સાજે નહીં, એવી વાત છે. એ ભલે સમાજનો અમે ક્યાં ના પાડી હતી કે ભાઈ નથી કરી દેવાય નહીં, એમ તો નતું કીધું. ઈ મેટર તમે સમજતા નથી. આ છોકરીએ કીધું હવે તું મને મેસેજ કરતો ને, એટલે ઈ હેપતાઈ ગયો ને તો મેં એને બચાવ્યો કે બેટા રહેવા દે, એવું ન કરાય. મર્યા જેવું નથી. એ જ વાત કરી હતી કે ભાઈ જે નિર્ણય આવી છે ને એ નિર્ણય ફાઇનલ રહી છે, બરોબર છે? તમે 5 માણસ મોકરિયા સાહેબ મારી વાત સાંભળો. મોકરિયા સાહેબ મારી વાત સાંભળો. આ જે કાંઈ છે તમે આપણે બે વ્યક્તિગત મળ્યા નથી, શબ્દની મારામારી છે. એટલે એની અંદર તમે સમજદાર મળવા આવું મારે કઈ એવું કઈ નથી કે હું તમને મળવા નથી. જો એક કાર્યકર તરીકે એક કાર્યકર તરીકે એક સમાજ સેવક તરીકે હું તમને વાત કરું કે ઈ બાળકો છે એમાં આપણે જોર નહીં કરવાનું. આપણે થોડુંક વચમાં માણસ છે, સજ્જન માણસ છે ને એને ખીર પાડવાનું હોય. આ લંકા જગે ને તો લંકાને ઠારવા વાળા અટલ ફાયર બ્રિગેડ છે. એમ આ સમાજની અંદર કોઈ પ્રેમથી જીગવું હોય, કોઈ તમને કોઈ ઘરથી જીગવું હોય, કોઈ પત્નીથી સગી ગયો હોય તો એને આપણે ઠારવું ને એ આપણી ફરજ બનતી હોય છે. આ ઠારવું બરોબર છે કે એકબીજાને સમજી લે કે ભૂલચૂક હોય, માણસ માત્ર ભૂલ ન પાત્ર. દુખી થાય. પણ શું દીકરીને એકાબીજા મોકરિયા સાહેબ તમે આવો, આપણે એવડે ભાઈને બોલાવી લ્યો અને તમે 5 માણસો આગેવાનો વચમાં બેહીને પૂરું કરી દો. એનો કોઈ મતલબ નથી. પૂરું કરવાની વાત ના થતી. જે દીકરી જે નિર્ણય કરશે ને એનો ફાઇનલ નિર્ણય રહેશે, બરોબર છે ને? દીકરીને નિર્ણય એને કરવાનો છે, મારે કઈ નથી નિર્ણય કરવાનો. જો એમાં એવું છે કે ઈ દીકરીને અત્યારે આને આ 2 વર્ષ તો પછી એનો મતલબ એવો થઈ ગયો કે અત્યારે આ છોકરો છે એને 2 વર્ષ સુધી આવું રાખ્યું ને હવે ઈ છોકરી અત્યારે હવે દીકરી આવો નિર્ણય લે તો
ઈ વ્યાજબી નથી. એમાં તો એને દીકરી અમારી છોકરી જ ખરાબ છે. અમારી છોકરી અમે કહીએ કે અમારી છોકરીમાં ગુણ અવગુણ છે. ચાલો હું એમ કઉ છું કે અવગુણ ઈ નથી કેતો ને, ઈ છોકરીના અવગુણ ગાતો જ નથી. આ છોકરો જે નયન છે ઈ. હા, એની અવગુણ નથી ગયા તો પછી બધામાં વાત ઉતરવા કરી કે તું અમે મુદ્દો સમજતા નથી સાહેબ. અત્યારે આ વાત છે ને, જો સાંભળો, બે દિલની વચ્ચે છે ને, અત્યારે બીજા માણસો જુદા પાડવાની કોશિશ કરી રહ્યા છે, એટલે ઈ માણસ પીડાઈ રહ્યો છે. એ જે પીડાઈ રહ્યો હું તમને અત્યારે જે તમે જે વાત કરો છો ને, મારી વાત સાંભળો. જો તમે દીકરીના મામા છો, મારા ભાઈ, મારી વાત સાંભળો કે એની અંદર અત્યારે તમે પાણી નાખો તો થાય. અત્યારે તમે જે જગાવવાની કોશિશ કરો ને, તો ઈ બે દિલ જુદા પડી જાય. એ છૂટા પડે ઈ મારે નથી જોવાનું. આપણે નથી જોવાનું ને, ઈ આપણી વાત છે. આપણે કાર્યકર તરીકે જોવું જોઈએ કે બે તમે શાંતિથી રહ્યો. કદાચ કાંઈ ભૂલ ભાલ હોય તો એની ભૂલને સુધારવાની કોશિશ કરો. ઈ ભૂલ હવે આવું થઈ ગયું ને, એ આમ કરીને ઈ છે ને, ઈ જગાવવાની વાત છે. જો નમતો ઘેર નાખો બદનામી આખે સાહેબ, બદનામી નથી. સાંભળો, બદનામી છે મનસુખભાઈ, તમે કહો કે બદનામી નથી, બદનામી છે. તો ઈ છોકરો કદાચ મરી ગયો, સાંભળો, ઈ છોકરો કદાચ દવા પી ગયો તો બદનામી ન થાય એવું માનો છો? અમે તો કઈ એને ઓલું નથી કર્યું. તમે સમજતા ઓલું કર્યું એટલે ઈ વાતમાં ઠારવાની કોશિશ નથી ને. અત્યારે આ વાત છે જગાવવાની કોશિશ છે. જો એને ઠારવાની કોશિશ હોય તો હજી ઈ વાત તો સુધરી ગઈ છે. સુધરી જાય વાત સાચી છે. આ તમે કહો કે અમે એને નહીં સમજાવ્યું હોય નયનભાઈ ને સમજાવવાની ક્યાં જરૂર છે? બેયને મારે હું ભાઈ મોકરિયા સાહેબ, હું એમ કઉ છું સમજાવવાની મેટર એટલી જ છે કે તમે 5 માણસો જઈ અને એનો જે છે એ વિવેક કરી દો. અત્યારે તમે દીકરી કદાચ આડાવડું બોલે તો એનાથી મતલબ નથી, કેમ કે એ 2 વર્ષ હારે રહ્યા તો 2 વર્ષ પહેલા વિચારવું જોઈએ ને. આપણે 2 વર્ષ સુધી પ્રેમ રાખ્યા પછી આપણે 2 વર્ષ પહેલા અમને ખબર નથી ને. અમને પેલા અમને ખબર નહોતી, પણ દીકરીને સાંભળો, આ જે દક્ષાબેન છે એને તો ખબર જ હતી ને કે હું 2 વર્ષ એની ભેગી રેખલી, 2 વર્ષ અમે હારે રહ્યા, 2 વર્ષ અમે પતિ પત્ની તરીકે રહ્યા. તો પછી આપણે એમ કહીએ હવે મને નથી ગમતું, તો ઈ વાત વેચી નથી. ઈ વાતને હવે એકાબીજાને ઠારે પાડી અને સમાજે જે થતું હોય ઈ કાર્યવાહી કરવી જોઈએ. કાર્યવાહી કરવી જોઈએ. જો નો કરે તો સાંભળી લો, દક્ષાબેન નહીં કરે તો કાંઈ મારે આ માસીનો છોકરો નથી અને દક્ષાબેન છે એ કાંઈ મારે કોઈ આપણે કોઈ સમાજે નાચે નેડો નથી. પણ વાત ઈ છે કે જે છે ઈ બેયના દિલની અંદર ત્રાડ પડે, બેયના દિલ જુદા પડે. અને દીકરી તમે ઘરે જ રાખવાની નથી, ગમનિયા દેવાની તો છે જ. દીકરી તો અમે શાસ્ત્રીય સારી લાગે. તો પછી હવે આજે આ સાંભળો, આ છોકરો દુખી થઈને બીજે જાય કે કઈ સુખી નહીં જાય. મતલબ ઈ છે કે ઈ બે દુખી થઈને પછી દેવાની તો બીજે જ છે. તો એની કરતા બેયને ઘીના ઠામમાં ઘી નાખી દો ને. આમાં શું છે, જે કર્મ કરે ને, આપણે ભગવાનને માનતા હોય ને, તો જે કર્મ જે અત્યારે માણસ કેમ કર્મ કરે એને ભોગવવું પડે. સમજી ગયા તમે? 2 વર્ષ સુધી આ પ્રેમનું કર્મ કર્યું તેથી વિચારવું જોઈએ ને. આ પ્રેમનું કર્મ 2 વર્ષ આવ્યું, હવે ઈ કર્મ અત્યારે આપણે વિચારી છીએ. પણ હું તમને એ જ વાત કરું કે 2 વર્ષ પહેલા નયન ક્યાં હુઈ ગયો તો ઘરે મોટા વડીલ માણસને વાત કરાય ને. અરે મારા ભાઈ, હું એમ કહું છું મોકરિયા સાહેબ, તેથી નો કર્યું તો આજે સમય તો છે જ. સમય આજે છે. આજે તમે 5 જણા લગ્ન કરી શકો છો, એના ફુલાર કરી શકો છો. અને ઈ જે દીકરી દીકરાએ પ્રેમ કર્યો, ઈ પ્રેમની અંદર કોઈ ત્રીજો વ્યક્તિ નથી હોતો, એને જ પ્રેમ કહેવાય છે. હા, ત્રીજો વ્યક્તિ હતા કોઈ છે જ નહીં. એ તો એ બેને નિર્ણય કરવાનો છે ને, એ આપણે નિર્ણય એની ઉપર મૂકી દીધો કે તારે જેમ યોગ્ય લાગે ને એમ તું કર. બરોબર છે? સાંભળી લ્યો, હું મોકરિયા સાહેબ એમ કહું છું કે ઈ મેટરમાં એવું થઈ ગયું કે અત્યારે આ દીકરી જે છે એને તમે દબાણ કરી દીધું. આખી વાત સમજી ગયા? દબાણ કઈ નથી કર્યું. તમે અત્યારે જે વાત કરો છો ને એ દબાણ વાળી વાત છે. હવે દીકરી નક્કી કરી લે એટલે અત્યારે દીકરી તમારા ફેવરમાં છે એટલે તમે દીકરીની તરફદારી વાળી વાત કરો છો. તમે વચલો રસ્તો ઈ કાઢો કે આ બે જુદા પડ્યા તો એમાં મુદ્દો કાંઈ નથી. મુદ્દો કઈ નથી. આ મુદ્દો એ જ વાત છે કે તમે માતાજીને હમ ખવડે, આ છોકરીને માતાજીને હમ ખવડાવ્યા. હવે તારી ફોન નહીં કરવો. આ છોકરી અહીં ઉભી છે એ સાંભળે બધું બરોબર છે. ક્યાં હમ ખાધા ભાઈ બોલ, ક્યાં હમ ખાધા? દક્ષાબેન નથી. બધી સાચી વાત છે, ખોટું બોલવાનું નથી ક્યાંય આવતું. ક્યાં હમ ખાધા ક્યાંય તમે? દક્ષાબેન મારી વાત સાંભળ બેટા. જો તમે પ્રેમ દિલથી જ કર્યો હોય તો ઈ પ્રેમ ને અંદર આવતું નથી બેટા. મારી વાત સાંભળી લે. એક દીકરી તરીકે કઉ છું કે પ્રેમ 2 વર્ષ સુધી કર્યા પછી આપણે આવું કઈ ઝીણા મોટી બાબતમાં બેટા બગાડાય નહીં અને ઈ વાતમાં તો ખોટું થાય એવું ન કરાય. એવું મારું તને એક બાપ તરીકે.
નહીં, તમે કીધું કે એના ઘરના દબાવ, મને કોઈ દબાવતું નથી. બેટા મારી વાત સાંભળ, જો કદાચ માતાજીના નામથી સાંભળી દક્ષાબેન, આવી તને કોઈ બેટા સલાહ નહીં દે. મને કોઈ દબાવ, મને મારી કોઈ વાત દબાવ સાંભળ ને દક્ષાબેન, આવું દક્ષાબેન મારી વાત તને આવી કોઈ સલાહ નહીં દે કે બેટા આવું થાય. આપણે 2 વર્ષ મારી વાત તમે 2 વર્ષ સુધી હારે રહેતા બેટા, ઠામડા હોય એ ખખડતા હોય છે. ઠામડા ધોવામાં બાયું ઠામડા થો ને એ ખખડતા હોય છે. 2 વર્ષ સુધી આપણે રહ્યા. ઈ વાતના આપણી મને યાદ આવે આપણી પેલી મુલાકાત છે. ઈ તમારી જે મુલાકાત હતી બેટા એને યાદ કરી. કીધું ને કે મને મારા ઘરના દબાવે, મને મારા ઘરના કોઈ દબાવી નથી. સાંભળ જો દક્ષા, એક વાત સાંભળી લે બેટા, કે જે તમે 2 પ્રેમથી રહેતા હતા ઈ વાતમાં તારી વાણી ફરી ગઈ. એને તેમ થાય ને કે મારી દક્ષા આવું કરે નહીં. ઈવડો છેલ્લે કહે છે કે મારી દક્ષાનો વાંક નથી એવું કહે છે. તમે સાંભળો કે એને ઈ કે છે મારી દક્ષા મારી પ્રેમનો વાંક નથી, તારા પ્રેમનો અમર માને છે. સાહેબ આ પ્રેમ અમર બની ગયો અને ઈ પ્રેમનું પાલન કરવું ઈ બેટા તારા હાથની વાત છે. હવે ઈ છોકરાને તરફડી દે ઈ છોકરો મરી જાય. કેમ કે પ્રેમ તિરાડ પડે બેન ન સહન કરી શકે, કોઈ નહીં કરી શકે. નિર્ણય લઈ લઈએ તો પછી એને બેઠક કરવા બોલાવ્યા હતા ને બેટા. ઈ વાત છે ને ઈ તમારા બેયની વાત છે ને હવે સમાજમાં નાખી એટલે ઈ વાતની અંદર હવે સમાજ વચમાં પડી. ઈ મને મારી ઈચ્છા પડે એવું બોલું. તમે સમાજમાં નાખી તો તમે મને પૂછ્યું પણ બેન મારા નંબર તારા પર નથી ને. એને કીધું મેં સાંભળે કે તને આમ કર્યું કે નહીં, તમે મને પૂછ્યું. દક્ષાબેન બેટા મારી વાત સાંભળે. એને કીધું કે ભાઈ મોબાઈલ એનો બંધ કરાવી દીધો એટલે તમે નાખી દેવાનું એમ. પણ સાંભળી લે બેટા, ઈ સાંભળે દક્ષાબેન, ઈ નંબર જે છે ને એને મને આપ્યા નહોતા, નકર તો હું ફોન નહીં કરત. અને મેં કાલે ફોન નહીં કર્યા હતા ને મામા મોકલી. તમારે કહેવાય ને કે એના ઘરના નંબર એની યારે મને વાત કરાવી, તમારે મારી યારે વાત કરીને પછી કરવાનું આવતું હતું ને. દક્ષાબેન તારા મામા જે છે ને મોકરિયા સાહેબ, એમાં મેં 2 ફોન કરેલા છે. મોકરિયા સાહેબ ને પૂછો, 2 ફોન કરે. કેમ કે અમારી વિધિ અમે કરી જ હોય. એમ નહીં, કોઈ કામમાં હોય તો ફોન ઉપાડવા તો એવા બેન હવે મારી વાત કર્યા વગર. હવે ઈ ત્યારે નો ઉપાડ્યો તો અટાણે ઉપાડ્યો. વાત તો એકની એક જ છે. તઈએ કદાચ નો ઉપાડ્યો તો અત્યારે ઉપાડ્યો. હે એકની એક કઈ નથી ને. એકની એક જ વાત છે બેટા. તઈએ લગ્ન થતા હતા ને અત્યારે થાય છે. તે તમે આ વિડિયો નાખ્યો તે કેટલાય બેન ઈ વિડિયો છે ની લવ સ્ટોરી નો છે, પ્રેમ સ્ટોરી નો છે, બદનામી નો નથી. કે જે પ્રેમ કરે છે તો લેલા મજનુ એ કર્યો છે. લવ સ્ટોરી ની તમે મારી પાસેથી પરમિશન લીધી. બેન તારો વિડિયો નથી. સાંભળી લે બેન, તારે વિડિયો નથી. તું જે ફરવા ગઈ હતી તું એની ભેગી ગઈ હતી. હે હા તો ઈ છોકરો મરી જતો મારે એને બચાવવો તો પડે ને. મારા ઘરના ના તમે નામ બેન મારી વાત સાંભળ દક્ષાબેન, ઈ છોકરો મરી જો હું મારા ઘરના મને દબાવીને ઓલું કરે. ઈ સાંભળ કોઈ પાસે એટલી હદે થાય તોય તમે એવું કહો કે નહીં. બેટા ઈ છોકરો જે છે ઈ એકનો એક દીકરો છે, ઈ મરી જતો હોય એને મારો બચાવવો ઈ મારી ફરજ બને છે. તો તમારે કોઈની દીકરીને આમ બદનામ કરી દેવાય. એમાં બદનામ ક્યાં કરવાની વાત છે? મેં પ્રેમ કર્યો તો કઈ મને પૂછી તો બેટા કર્યો નથી દક્ષાબેન. એમાં હું મારી બદનામી નથી થઈ. બેન તારી બદનામી છે તો તેથી રખડવા જતી હતી, ફરવા જતી તેથી તને ખબર નહોતી કે મારા વિડિયો ઉતારી છે મારી બદનામી થાય. તમારાથી આ વિડિયો વાયરલ થતો નથી. દક્ષાબેન ઈ મારી વાત સાંભળ દક્ષાબેન, ઈ છોકરો મરી જતો જેને મારો બચાવવો ઈ મારી ફરજ બને છે. ઈ દવાની શીશી લઈને રખડતો હતો. બધીની દીકરીઓ નામ કોક બેન દીકરી બધાની દક્ષાબેન મેં સાંભળી દક્ષાબેન મેં નથી કીધું કે તમે એને પ્રેમ કરજો. દક્ષાબેન મેં નથી કીધું કે તમે એને લાલચ લોભ આપજો. દક્ષાબેન મેં નથી કીધું તું એની યારે લવ સ્ટોરી ના વિડિયા બનાવી છે. ઈ 2 બનાવ્યું તેદી હું હાજર નહોતો. પણ તારી ફરજ બને છે તું એને પ્રેમ કરે તો તારે એને મરવા ન દેવાય. ઈ તારી ફરજ બને છે બેટા, ઈ તારી ફરજ બને છે. ઈ વિડિયા છે મોકલા ને ઈ હું તેદી હાજર નહોતો. વાત લઈને બેહો કે મરી જાય પણ મારા ઘરને કીધું તું ને કે બેઠક કરીએ. તારા ઘરને કીધું તું તે પ્રેમ કર્યો તો તારા ઘરને પૂછીને નથી કર્યો. તે તો તે ભણતી હતી તમે હારે રખડતા હતા પ્રેમ કર્યો છે. ઈ પારિવારિક વાત નથી. મારા ઘરના એ બેઠક કરીને કીધું તું ને કે બેઠક કરી. દક્ષાબેન હજી બેઠક થઈ જાય છે. આમાં કઈ બગડી નથી ગયું. આમાં કઈ મગ સોકા ભળી ગયા નથી. વિડિયો એટલો વાયરલ કર્યો આપણે મારે સાંભળે જો ઈ મરી સાંભળી આ વિડિયો ઈ હારું કે ઈવડો જીવતો છે ને વિડિયો વાયરલ થયો. ઈ દવા લઈને રખડતો તો અટાણે મરી ગયેલના વિડિયો વાયરલ થયા હોત. ઈ તો મરી ગયેલના વિડિયો હતા. કેમ કે કોઈનો દીકરો મરી જાય એવો પ્રેમ કરાય નહીં બેટા. પ્રેમ કરો તો એ પ્રેમ ને પામી શકો તો પ્રેમ કરો. બાકી આ તો પ્રેમ છે. આમાં તો કોકના દીકરા મરી જાય. હવારે કીધું કે બેઠક કરીને નિર્ણય લઈ લઈએ. બેન હજી દક્ષાબેન હું હજી તને પૈયા લાગીને કહું છું બેટા, કોઈ દીકરો મરી જાય એવા પ્રેમ ન કરાય. હજી એમાં એનું સોલ્યુશન થાય છે. અને એમાંય તું એને તારે એની હવે એને હજી એની હારે પ્રેમ કરવો જ હોય તો, બાકી તમારે લુહીન નાખી દેવો હોય તો એ પૂરું થઈ ગયું છે.
તો 2 વર્ષ રાખવું નતું. આપણે 2 વર્ષ રાખ્યું તો 2 વર્ષ મેં તો કીધું નતું બેન તું પ્રેમ કરીને પ્રેમ રાખ. અને અત્યારે તું જે વાતું કરે તો ઈ વાતમાં તો ઈ છોકરો કોકનો મરી જ જાય. કેમ કે આપણે 2 વર્ષ સુધી લાલચ લોભ આપી આપણે કોકના દીકરા હારે આવું કરી તો ઈ બેટા એકનો એક દીકરો છે ઈ મરી જાય એને મા બાપ એની પાછળ એની પેઢી મોકલી જાય. કોકનો દીકરો મરી જાય એની પેઢી મોકલી જાય તો આપણે પ્રેમ ન કરાય. પ્રેમને ફૂગી શકીએ તો પ્રેમ કરાય. તમે એક ને એક વાત લઈને બેહો પણ તમે મારી વાત સાંભળો ને સમજો કે નથી સમજતા. બેન હું સમજુ છું. હું એમ કઉ છું દક્ષાબેન હું તને મારી દીકરી કઉ છું બેટા કે ઈ વાતને તું વિચારી લે. આપણે કોઈ એમ કહી દે મને કઈ એને બાટલા ચડાવે તને ચડાવે કે આવું ન કરાય ને આમ ન કરાય પણ ઈ વાત ક્યારની હતી કે જયારે કાચું હોય ત્યાં લગન. કાચી વાત હોય ને તો બેટા હાલે. વાત કરો તો હું કહું ને તમને કે મારા ઘરને કીધું હતું કે બેઠક કરીએ તો હું વાંધો હતો આ વિડિયો ઉતારવાની હજી ક્યાં બગડી ગઈ છે હજી એ બેઠક કરી લ્યો ને કોણ ના પાડે બેઠક કરી લ્યો. હાલો બેઠક કરવા માટે થઈને તો હું તમારી હારે વાત કરું છું કે હજી બેઠક કરી લ્યો. ઘીના ટામમાં ઘી પડી જાય દક્ષાબેન માફા માફી કરી લઈ કેમ કે ઈ તો બધું છે પ્રેમ તો હોય અને કરવાનો જ હોય પણ ઈ પ્રેમને વિખાઈ જાય અને જે પ્રેમ માથે જગતનો વિશ્વાસ ઉડી જાય એવો પ્રેમ ન કરાય. પ્રેમ કર્યો લેલા મજનુએ, પ્રેમ કર્યો પદ્માવતી અને વીર માંગડા વાળાએ કે જેને આખું ફોડીને કાઢી નાખી કે મુજકો દફના કર વાપીસ આએંગે હવે 7 શહેરમાં જશ્ન બનાએંગે. હવે હું આ જિંદગીમાં આ આંખેથી બીજા ન જોઉં એને પ્રેમ કહેવાય દે. આ તો વેમ છે. આ વેમ છે કે મેં દક્ષાને પ્રેમ કર્યો તો ઈ સમજાવાય ને તમારે. બેન ઈ મારો ઓડિયો સાંભળી લે દક્ષાબેન મારી વાત બેટા સાંભળી લે. મેં જે નયન હારે વાત કરીને 1 કરોડ રૂપિયાના શબ્દ ફેંકા છે કે પ્રેમની અંદર આવું થાય, પ્રેમની અંદર જિંદગી જીવી લેવાય, પ્રેમની અંદર મરાય નહીં. એને કીધું મારી પાસે દવાની શીશી હું 2 દી ત્યાં રખડું. મેં કીધું બેટા મરતો નહીં તને બહુ દુઃખ હોય જાય મારી પાસે હું તને સમજાવીશ. શું કામ કે કોઈની જિંદગી તૂટી જાય, કોઈની જિંદગીમાં માણસ ઓછો થઈ જાય એવું જીવન જીવાય નહીં. આપ હાટું થઈને આપણા હાટું થઈ અને દુનિયા દુખી થાય. આપણા માટે ઇતિહાસ એવો બનાવો કે જગતની અંદર પ્રેમ અમર બની જાય દક્ષાબેન કે કાલે પ્રેમ કરતી વખતે માણસ એવી રીતે મરી જાય એવો પ્રેમ નહીં કરવાનો. હું તને મારી દીકરી તરીકે સમજાવું છું. તું કહેતો હતો તને ફેરવવાના પૈસા હું દઉં, તને તારો ખર્ચો થાય હું તને કરાવું પણ કાલે તમે મને દીકરી ગણતા હોત તો તમે મને પેલા વાત કરી હોત ને. પણ બેન મને નંબર નથી દીધા ને તારા મામાએ ફોન ઉપાડ્યો નથી. તું તારા મામા ભેગી રહેશો મને તારા નંબર થોડા દીધા છે ને તે નંબર બંધ કરી દીધો એવું નયન પોતે કે છે. હું કેવી રીતે વાત કરું? કઈ ભગવાન તો નથી કે હું તમને લૌકિક વાત કરી શકું. અત્યારે તારો ફોન આવ્યો મેં તારી વાત તો કરું છું બેટા. મનસુખભાઈ હાજી મારો ગાડીનો ધંધો છે હું ઘેર ન હોય સમજી ગયા. નોકરી સાહેબ એમાં તમારો વાંક છે એવું નથી કહેતો. મેં તમારા અવગુણ નથી ગયા. ફોન નથી ઉપાડ્યો ફોન મારો હું ગાડીમાં હોય ને એટલે ફોન જ મારો ઓછો આપણે નયન વાત કરે છે કે ભાઈ મારો ફોન છે ને સાહેબ કદાચ તમે ગાડીના મોકરીએ સાહેબ તમે ગાડીમાં વ્યવસાયમાં હોય તો મેં તમારો ધોકો નથી કર્યો. એ કાર્યકર તરીકે તમારે ફોન કર્યા હતા તમને 2 ફોન મારા જો ઘરે આવીને મેં તમને એવું છે ભાઈ હું ગાયક કલાકાર છું એટલે રાતે પાછું ભજન ગાવા બેસી ગયો એટલે પછી મારે ત્યારે મારો ન ઉપડ્યો હોય એટલે મારી એક આવી થોડીક પ્રોબ્લેમ કેમ કે હું ગાયક કલાકાર છું. મારો દીકરો ગાયક કલાકાર છે. હા એ તો બરોબર છે મનસુખભાઈ તમે વાત બધી કહો સમજી ગયા પણ આજે તમે એક સમજી લેજો કે આપણે કોકનું સારું કર્યું હોય તો આપણા ઘરે સારું થાય. અમારું નીતિ કેવી છે કે અમે તમારી ગાયરું ખાઈ નહીં જો તમારું સારું થતું હોય તો અમે 2 ગાયરું દઈ દઈએ. કોઈને ગાર દેવાની આવતી નથી. મને 2 વેણ બોલી લેવો ને તમે કડક તોય હું સહન કરી લેવા તૈયાર છું. શું કામ કે કોઈના દીકરી દીકરાની જિંદગી ન બગડે એના માટે અમે આ દુનિયાની અંદર ગાયરું ખાવા તૈયાર છીએ. તમારી માર્યું ખાવા તૈયાર છીએ. કોઈનું સારું થતું હોય તો અમને ગાયરું દો, તમારું સારું થતું હોય તો અમને ખરાબ કહો તો અમે સહન કરવા તૈયાર છીએ પણ 2 દિલને ભેગા કરી દો એવી હું મોકરિયા સાહેબ તમને પગે લાગુ છું. ભેગા કરવાની વાત અમે હું તમારી નાતનોય નથી, હું તમારી સમાજનોય નથી પણ એક કાર્યકર એક આગેવાન એની તરીકે કોઈના દિલ જુદા પડે એની જિંદગી હાર્યા. હું તમને ઈ જ કહું કે તમે મારા કરતા વડીલ માણસ છે બરોબર. હું તમારે હાવ નાનું બાળ કહેવાય. મારે છે ને હું મોકરિયા સાહેબ હું નાનપ મોટપ ને વરેલો માણસ નથી. અમારે સંત મત હોય કે કોઈ ખરાબ છે ને તોય અમારા માટે શિરોમાન્ય હોય પણ આ છોકરો છે ને કદાચ ઓછો થઈ જાય તો કાલે ઈ વાત વહી ગયા પછી કેમ કે પછી સમય નથી રહેતો. સમય બલવાન ને નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટા હોય ધનુષ ને હોય બાણ. સમય વયો ગયો અને કાંઈ બનાવ બની ગયો પછી ઢોરાઈ ગયા પછી ભેગું કરો ને તો ઈ ઉહીડા પછી ભેગું કરો ઈ ચોખ્ખું ન હોય.
એ તો બધાય સમજી ગયા, સમય બળવાન જ હોય, બરોબર છે. એટલે અત્યારે ઢોળાનું નથી, કાંઈ વિખાણું નથી, ત્યાં લગન વચમાં પડીને કરો એને હારો માણા કહેવાય કે ભાઈ ગમે એમ તો એને જો અત્યારે હજી કરણનો પોર કહેવાય છે ને, એને દાન દીધું એટલે હજી કરણનો પોર કહેવાય છે, કેમ કે એની પાસે સમય નહોતો બધાય પાસે, પણ કરણે કીધું ભાઈ મારા ઘોડાના આસોડાના લાકડા જુદા કરી અને હવન કરી નાખો. શું કામ કે અત્યારે વરસાદ છે ને કોઈની પાસે લાકડા લીધા જેવું નથી, એટલે મારા ઘોડાના અહળા જે કાંઈ ઓલા આડર ને આડી હોય ને એનું હવન કરી નાખો, કેમ કે સમય મળી ગયો. એમ તમે તમારો સમય હાંચવી લેવો તો મોકરીયા સાહેબ મહાન બની જાય, સમય હાંચવી ન શકો તો સાહેબ આપણે ધૂળ પણ બની જઈએ. એટલે સમય છે, દીકરી દીકરાનો વાંધો હોય વધારે છે. દીકરીને શું છે અત્યારે, દીકરીને એ તકલીફ છે કે મારો વિડીયો કેમ વાયરલ કર્યો. જો ઈ વિડીયો છે, સાંભળી લો, જો સાંભળો ભાઈ મારે સાંભળો, એ મોકરિયા સાહેબ ઈ વિડીયો જે વાયરલ થયો ને પ્રેમ સ્ટોરી નો થયો, પણ એ છોકરો મરી ગયો હોત ને તો છાપામાં આવે કે ભાઈ એક બે દો દિલ ભેગા નો થયા તો અકીલામાં છાપામાં બધે આવત, કેમ કે મરી જાય એની તો લવ સ્ટોરી આજે જીવતા આવી છે, કાલ મરેલી આવત. વાત અમે મરવાની વાત નથી કરતા, જો મરવાની વાત નથી કરતા, અમે કોઈ કે માણસ હવો ને જીવનમાં છે ને ઉપરથી ભાગ્ય લખાઈને આવ્યા, એને ભાગ્ય ના પાડતા હતા. ઉપરથી ભાગ્ય લખાઈને નથી આવ્યા, આપણાથી ભાગ્ય લખાય છે. ભાગ્ય ઉપર આપણે સારું કરી સાંભળો, અત્યારે આપણે બેન ભેગા કરીને લગ્ન કરો, ભાગ્ય આવ્યા, ભાગ્ય મળી જ ગયા છે. આપણે હાથેથી હું ભૂંડા બોલવા માંડું ને પછી ભાગ્યમાં જ છોડી દઉં તો એ ખોટી મેટર છે, સમજાવવાની વાત છે. કોઈ નરકની વાત નથી, અહીંયા સ્વર્ગની વાત નથી. તમે પોતે બોલો ને તમારાથી સારું થાય. આપણે પેટ્રોલ ડીઝલ નાખી અને પછી ઘીની હવનની વાત કરી તો બે મેટર જુદી છે સાહેબ. અત્યારે જે આપ તમે મેટ્રો કરીને મનસુખભાઈ, એ તમે આગમાં છે ને પેટ્રોલ નાખ્યું કેવાય, આગ ઉપડી કહેવાય. જો સાંભળી લો તો એનો મતલબ એવો થઈ ગયો ને કે છોકરો મરી ગયો હોત તો આપણાને ગુમસુમ રાખવું હતું, એવું મતલબ થઈ ને. ગુમસુમ ની વાત નથી, આ બાબત છે એ અત્યારે મારે આ મેટર થઈ ગઈ મોકરિયા સાહેબ, આ મેટર થઈ ગઈ તો એને ઈ પેટ્રોલ નાખ્યું, પણ આ બે ભેગા થઈ જાય તો ઘી નખાઈ જાય છે ને. પેટ્રોલ તો નથી ભેગા થતા એટલે પેટ્રોલ થાય છે, ભેગા નથી થવાના ઈ. બાકી ઘી નાખો ને હવન બની જા. તમે ભાઈ જો ફળ ફ્રૂટ ખાવ ને તો એનું વેજીટેરિયન બને, પણ જો કદાચ માંસાહારી એવો આહાર ખાવ ને તો પછી અગ્નિ નો હવન બની જાય. હવન બનાવવાના બે અગ્નિ જ હોય છે, પણ એક ચિતા શક્તિ હોય તો એક અગ્નિ નો હવન હોય છે. એટલે ઈ હવન એમાં ઘી નાખો ને હવન થઈ જાય, બાકી ઈ બળી જાય ને તો ઈ ચિતા પણ બની જાય. એ જે વાત હોય મનસુખભાઈ, કાલે સવારે જ અહીંયા રે એના ભાઈ દક્ષાના ભાઈ સવારે જ કાલે વાત કરી હતી, કાલે સવારે જ. મોકરિયા સાહેબ મારી વાત સાંભળો, તમારી ઉંમર કેવડી છે મોકરિયા સાહેબ? હા, તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 45 વર્ષની. 45 વર્ષ, મારા 40 41 છે. હવે હું તમને એમ કહું, હવે મારી વાતને એક વિનંતી કરી અને જે કાંઈ હોય એ ભૂલચૂકને છોડી અને આ લોકોને બેયને ભેગા કરી અને જે કાંઈ સમાજે થતું હોય એવું કરી દો, એવું હું તમને હાથ જોડી વિનંતી કરું. સમાજની વાત નથી આવતી, હું મનસુખભાઈ એટલું જ કહું કે જે હવે દીકરીનો નિર્ણય છે ને, દીકરીનો નિર્ણય અત્યારે મારે સાંભળો તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે ઈ જે છોકરાને છે એનો મતલબ એવો થઈ ગયો કે હવે દીકરીમાં છોડી દીધું એટલે અત્યારે ઈ મેટર છે ને ઈ વ્યાજબી નથી. તમને જે અનુકૂળ આવે એ કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ મેટર છે ને એ બેને જુદા પાડવામાંથી કાલે તમારા છોકરા છોકરી હોય છે, તમારા ઘરે આવો ઘા થાય તેથી તમને દુઃખ થાય એ યાદ રાખજો. કેમ કે કોકનું સારું કર્યું, કર ભલા તો હોગા ભલા, કર બુરા તો હોગા બુરા. હા, તે આપણે બસ કોઈ બધાયનું સારું જ વિચારીએ, સારું નથી કરતા અત્યારે. હું તમને એવું કહું છું, અત્યારે મોકરિયા સાહેબ તમારા હાથે સારું થાય એમ છે, પણ તમે સારું કરવા ઈચ્છતા નથી એવું તમને કહું. હું હાથો માણસ છું, ખુલ્લું કે નથી, મારા હાથની વાત હતી ને વહી ગઈ. આપણા હાથની જ વાત છે. છોકરી અત્યારે ફેવરમાં છે, છોકરી ખુદ કબૂલે છે કે ભાઈ જે હોય તે અને બેઠક કરવા તૈયાર છે, પણ તમે એમ કહો છો કે હવે છોકરી નિર્ણય લે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે એને બાટલા ચડાવી. આથી છોકરીનો નિર્ણય ન હોય ને આપણે ધરા કે તું એવું લગ્ન કરી લે તો તમે સમજતા નથી ને, એનો પ્રેમ હતો જ ને, હજી છે જ ને, પૂરો નથી થયો. અત્યારે તમે વિડિયો વાયરલ કર્યો બરોબર છે, વિડિયો હજી આ વાયરલ કરશું થઈ ગઈ છે ભાઈ. આ વાત હજી જે છે દીકરીનો ઈ વિડિયોમાં તમારી મંજૂરી આપશો એટલે તરત જ વાયરલ કરશું ભાઈ. આ દીકરીના પ્રેમ માટે દક્ષા હારે પણ વાત થઈ. વાયરલ કરો તો મને કઈ પ્રોબ્લેમ નથી, મારે કોઈ ઓલું નથી કે મારી કઈ બદનામી થાય. બદનામીની વાત નથી, આ બદનામીની વાત નથી. કોઈ બે બીચે હવે આ છોકરો કદાચ ઇન કેસ કોઈ એવું પગલું ભરે, મારી વાત જોવું તો પડે જ ને. આમાં વાળાનું જોવું જ પડે ને, આપણે આપણું જ. દુનિયા આખી ના એક છોકરા હોય તો બધાયનું અમારે જોવાનું. તમે આખી વાત સમજતા નથી, આપણે તમારે જોવા જેવું નથી, પણ અત્યારે દીકરી જે છે એને 2 વર્ષ આવું કર્યું તેને સમજાવવું જોઈએ ને કે બેટા આપણા 2 વર્ષ સુધી આને પ્રેમ કર્યો તો 2 વર્ષ સુધી તમે સમાજને પૂછીને થોડો પ્રેમ કર્યો હતો.
હા તે હવે સમાજને પૂછીને નથી પ્રેમ આ તો કર્યો ને, તો પછી એની પેલા અટાણે આપણે જે એની એના ચાલુ ગાડે આપણે ચડ્યા છીએ મોકરિયા સાહેબ, આપણે જે ચાલુ ગાડે ચડ્યા છીએ એ ચાલુ ગાડામાં દીકરીને સમજાવવી આપણી ફરજ બને છે મોકરિયા સાહેબ. તમે આગેવાનને આટલી ઉંમર કાઢી હોય તો તમારે એને સમજાવવી જોઈએ, બેટા આ 2 વર્ષ સુધી આપણે આવું રાખ્યું તો આપણે આમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ, અને એવું જરા તારા હાલ્યા કરે ગમનિયા લગ્ન કરો તો બધાને ઘરે થોડા જાજી માથા કૂટું થાય છે. એમને 2 વર્ષ અહીંયા રાખ્યું હોય તો આપણે આપણા છોકરાનું જોવું નહીં. પણ તો છોકરાની ભૂલ હોય તો આવલો ને છોકરાની ભૂલ હોય એને આપણે છોકરાની ભૂલ ગયો તો કોણ જવાબદારી? તમે જવાબદારી લ્યો. હા હું બરાબર જો ભાઈ મારે મારી નાઈટ નો નથી, હું ઓળખતોય નથી, પણ સારું થતું હું જવાબદારી લઈ લઉં. પછી અમારે કિના ટાંગા પકડવા જવા? સાંભળો, જો હું સાંભળી લો, જો તમારી નાઈટ નો નથી, હું સમાજ કાર્ય કરશું, તમે તમારે બે ને ભેગું થતું તમને સોગંદનામું કરીને કરી દઈ, છોકરીને કઈ દુઃખ થાય તેથી જવાબદાર ગણી દઈ. હાલો સોગંદનામું કરી દઈ 300 રૂપિયા સ્ટેમ્પમાં. હાલો સોગંદનામું કરી દે, ઈ વાત બરોબર છે. હાલો કે સોગંદનામું તમે કરો, તમે જવાબદારી લઈ લો, પણ આજે દીકરી દીકરાનું જે મેળ છે ને એને જીતાય નહીં. મારી ભાણેજ મારી છે, મારી દીકરી જ છે, મારી ભાણેજ છે, મારી દીકરી છે. મોકરિયા સાહેબ હું એમ કહું છું, હું એવા તમારી હારે સહમત છું. તમારે જ્યાં જરૂર પડે ત્યાં હું તમારી હારે તમને કહું છું કે દીકરીને દુઃખ ન થવા દઈએ એના માટે તમને પોલીસ સ્ટેશનમાં તો કયો તો પોલીસ સ્ટેશનમાં કયો તો કોર્ટ વધી થા. આથી વિશેષમાં શું આવે ઈ કયો? આખી ડિટેલમાં અત્યારે છે ને હું તો ઈ દીકરી માટે જ નિર્ણય મૂક્યો કે તારી જો ભવિષ્યમાં પાછી વાત ગોળ ફેરવી નાખી. અત્યારે તમે પાછી જો તમે બંધનમાં થયા ને પાછા મોકરિયા સાહેબ ફરી ગયા, હવે દીકરીમાં જ નાખીને તમે સટકી ગયા પાછા. હું એમ કહું છું કે દીકરીને દુઃખ ન થાય એવી તમે કયો છો એ જવાબદારી લેવડાવી દી, પછી ઈથી વિશેષમાં શું આવે? જવાબદારી એટલે કહો તમે બીજી નાખના એટલે ગમે જવાબદારી લઈ લે અમારી દીકરી દઈ દેવાની. અરે મારા ભાઈ હું તમને કહું છું કે હું મારે તમે મને કીધું એટલે જવાબદારી બોલીએ. મેં તમને એ નથી કીધું, મેં તમને સાંભળો મોકરિયા સાહેબ એટલે તમને પોલીસ સ્ટેશન નું કીધું, કોર્ટ નું કીધું, કાં તમે એવી વાત કરો? હા હું તમને એ જ કહું કોઈની દીકરી છે તો આપણે કોઈની પાછું તમે મોકરિયા સાહેબ મને વાંધો નથી, તમારું ક્યાંય સારું નહીં થાય એ હું તમને કહી દઉં. તમને ખુલ્લે ભવિષ્યમાં બગડે, મારું ભલે ભવિષ્યમાં બગડે, આમાં બગડે કોકને આપણા કોકના દીકરી દીકરા જુદા પાડીએ ને એમાં આપણું બગડે. કોકની દીકરી નથી મારી દીકરી. સમજતા નથી ઈ દીકરી અત્યારે તો એનો પ્રેમ તો તૂટી ગયો ને. તમે કોકની દીકરી હું એમાં તો તમે તિરાડ જ પાડી ને. હા મારી દીકરી છે એટલે તો મારે અમારી દીકરી છે ને, મારે ક્યાં દુશ્મન છે? હું તો બેમાંથી એકને ઓળખતો નથી. હા હું તો બેમાંથી એક છોકરાને ઓળખતો નથી અને કોઈને ઓળખતો નથી. તો પછી તમારે શું કરવા? તમારે ભાઈ મારા બાપા કોઈ મરી જતો હોય ને એ તમને વાત કરે તેના દુઃખમાં ભાગીદાર બનવું એ આપણી ફરજ છે. અમારી એ ફરજ નથી કે રૂપિયા હોય તો નાસીએ, પૈસા દો તો નાસીએ. હવે મને ગમતું એવા અમે નથી કે કોઈનો યુઝ કરીને નાખી દે, એ મતલબ અમારો નથી. અમે તમારા દુઃખે દુખાઈ, અમે તમારા દુઃખે દુખાઈ, અમે તમારા સુખના ભાગીદાર નથી, અમે તમારા દુઃખના ભાગીદાર છીએ. હા તમે તો સુખના ભાગીદાર છો. હવે દીકરીનું શું? તો તમને જવાબદારી લઈ છે કે ભાઈ તમને કોર્ટ વજી તાક્યો તો નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવી દઈએ, નજીકની કોર્ટ. મારી વાત તમે સાંભળો, મનસુખભાઈ નયનને કીધું વાત કીધું તું બરોબર છે કે અમે ભાઈ નવશક્તિની પરીક્ષા પૂરી થઈ જાય આપણે ઘેરે 5 માણસ, તારે મમ્મી પપ્પા ને તું ને તારે જે 2 માણસ લઈ આવીને આવજે, આપણે ઘેરે બેહીને નિરાતે વાત કરવું. તારે ત્યાં મંજુબેન ને ઘેરે, હિતેશ ને ઘેરે વાત કરવી તો ત્યાં એને બિચારો એને કીધું કે મને સાંભળો, એને કીધું છોકરીએ મને અત્યારે એવું કીધું કે હવે તું મને મેસેજ ન કરતો તો હેપતાઈ જાય ને ભાઈ. વાત આજે 2 વર્ષની વાત છે. એકાબીજા 2 વર્ષ સુધી એકાબીજાના માત્ર નાંગા જે માંગા આવ્યા ઈ એમાં ઈવડે પૈણા નહીં એટલું એને અઘાટ પ્રેમ કર્યો ને હવે એને એમ કે તું મેસેજ ન કરતો તો મારા છોકરો હેપતાઈ જાય કે ન હેપતાઈ જાય? ઈ તો તમારા દીકરા ઉપર થાય તો તમને ખબર પડશે કે શું થાય. ઘરે આવો તો ખબર પડે ભાઈ. જો એ વીસી કોકને ખબર હોય ને મોકરિયા સાહેબ વીસી કેવો છે આપણે ખબર હોય તો આવું ભારી ઈ અટાણે ખબર પડી તો 2 વર્ષ સુધી આ તમને દક્ષાબેન ની ખબર નહોતી, પછી અમને અત્યારે જ ખબર પડી. અત્યારે ખબર પડી એટલે તમે જુદા પાડી દીધા. પહેલા ખબર પડી, પછી આ જે વાતું સીતું ને અહીંયા આવી ને ત્યારે ખબર પડી. સાંભળો એના મા બાપ સાંભળો બધાના અંધારામાં રાખ્યા ને બેય ભાઈ, ઈ બેય અંધારામાં રાખ્યા તેમાં તો મારો વાંકતો નથી. હા એમાં મારો વાંકતો નથી. હું તમને એમ કહું છું હવે વાંક નથી, પણ હજી ઈ તો બે ભેગા થવા તૈયાર છે. ખાલી એટલું જ કરી દો ને ભાઈ. હવે અમે તો ભેગા થવા તૈયાર હોય તો અમે, હું નથી ના પાડતો. હાલો હા તો ભેગા થવા તૈયાર હોય તો અમે નથી ના પાડતા. તમે કયો ને અમે આવીએ ને તમે ગમે આવી જાવ. ઈ દીકરી હવે સાંભળો, ઈ તમે દીકરીને સમજાવો. હા દીકરીને હું સમજાવું. લે અત્યારે તમે સાંભળો તમે અત્યારે જે જો મોકરિયા સાહેબ સાંભળો હવે સાંભળી અત્યારે તમે દીકરીને ચડાવીને કહી દો તું ના પાડી દેજે એટલે ઈ તો તમે એની માથેથી કામ ઉતારવા માંગો છો. ઈ તો એની માથેથી કામ ઉતારવા માંગો છો. જો એને એટલું બધું અઘાટ ન હોય તો 2 વર્ષ સુધી વાંધો ન પડ્યો ને અટણ તમારી ભેગી આવ્યા પછી જ એને અટણ વાંધો પડ્યો તો 2 વર્ષ સુધી તમે ક્યાંય ગયા હતા?
અરે બે બે વર્ષ સુધી તમે ક્યાં ગયા હતા? 2 વર્ષ પહેલા એને તમારે બધી તો વાત ભાઈ હું તમને તો તેદી દીકરીને વિચારું છું ને ભાઈ મારા મામાને પૂછું છું મોકરિયા સાહેબ જે વાત છે ને એ શબ્દનો પ્રહાર બહુ ખરાબ છે. હા તો નયનને વાત કરીને કે ભાઈ મારે હું એમ કહું છું નયનભાઈ આજે મોકરિયા સાહેબ તમને હાથ જોડીને વિનંતી કરું કે તમે દીકરીને સમજાવી દો 5 જણા તમારા ને 5 એના તમે સમાજે થતું એ કરી નાખો. મારે કોઈ ઈ જરૂર નથી પણ વાત ઈ છે દીકરી દીકરાના 2 વર્ષથી આ સંબંધ હાલતો તો એની અંદર તિરાડ ન પડે એવું કરી અને એની અંદર એવું છે કે એના 2 રોહે ને તો એના આહુડા તમને ઝીલ છે નહીં હો. એ આહુડાની વાત નથી આવતી. આહુડાની વાત છે. અરે સાહેબ સીતાજી હમાઈ ગઈ ને સાંભળો આહુડાની વાત છે સાહેબ. એ સીતાજી હમાણી તો સુંદડીનો શેરો બારો રાખવો પડે મારો રાઘવ જેથી રિહાન જો કદાચ આહુડા પાડે તો ધરતી ઝીલી નહીં કહો. પ્રેમના આહુડા બહુ ખરાબ હોય છે. આ પ્રેમના આહુડા તો પ્રેમ બહુ ખરાબ હોય છે મોકરિયા સાહેબ. એટલે એને ઠારી દ્યો કોઈ સંજોગ અને ઠારી દ્યો. અમે ઠારવા જ માંગતા હતા. હા તો હજી ઠરી જાય છે. જો હજી ઠરી જાય છે નયન હું ઓળખતો નથી એના નંબર મારી પાસે ઓફિસે લખેલા છે. તમે કહો નયન અરે વાત કરી દઈ એના 5 માણસો એના 5 માણસો તમારા વચમાં બેન હારું કરી નાખો. કાંઈ તમારી જે કાંઈ લેતી દેતી હોય એ કરી નાખો. મને કોઈ પ્રોબ્લેમ નથી. વાત એ છે કોઈનો દીકરી દીકરા મરે નહીં અને શાંતિથી જીવન જીવે એવો વૈટલો રસ્તો કાઢી નાનો હારો રસ્તો કાઢી દો. હા તે હું સારો રસ્તો જ કાઢવા ઈચ્છું છું કે જે બેયની જે મરજી છે ને એ રસ્તો થાય. બરોબર છે બેયની મરજી છે અત્યારે અમારી દીકરીને અમારે જ્યાં નાખી દેવી નહીં તો ન્યા એટલે ભાઈ હું કહું છું મોકરિયા સાહેબ એ અત્યારે વિચારો છો એ દીકરીને અત્યારે બધું આ વિચાર્યું એ 2 વર્ષ સુધી દીકરીએ વિચાર્યું નતું અટાણે તમે એ વિચારો છો ઈ. હા તો ઈ વિચારે ને અમારે નહીં વિચારે દીકરી વિચારે. હવે સાંભળો ઈ છે ને જો મોકરિયા સાહેબ સાંભળી લો એક દીકરી ઉપર કોઈ દી એટલું બધું અહમ નહીં કરવાનું. આમાં કોઈ મોટી મુશ્યુનો ધણી હોય તો એમાં આપણું હાલે નહીં હો. તમે જે અહમ લઈને રખડો છો એ ખોટો છે. એ ખોટો કઈ નથી. આમાં મોટેની વ્યૂ ગયું અને ઈ વાત રહેવા દો તેથી નાક કપાઈ જાય ને સમાજ વિશે કેવા નો તમારે ઘરે દીકરી છે નથી. દીકરીને જાવું હોય તો ભલે વહી જાય આરામથી વહી જાય. હું નથી ના પાડતો. જો ભાઈ પ્રેમ છે ને એ પ્રેમમાં ઈ આજની જ પાંચથી કેડે ન્યા વહી જાય તેથી તમારો ગધેડો થાય. પણ વહી જવાનું હોય તો પછી ભલે ને અત્યારે વહી જાય. હું ક્યાં ના પાડું. અત્યારે તમે એને દબાણ કરો છો એટલે ઈ નો જઈ શકે. ઈ અમે હું સમજી શકું છું. તમારી આખી વાત જ સમજી ગયો છું. દબાણ નથી કરતું કોઈનું દબાણ નથી. ઈ તમે અટાણ એવું તમારા મોઢેથી કહો છો હું કચરામાં નાખી દેવી એવું તમે તમારા મોઢેથી કહો તો મતલબ એવો થયો તમને જ ગમતું નથી. અમને અમારો જે પ્રશ્ન હતો ને અમે દીકરીને અમારે સમજાવવી તો પડે ને કે ભાઈ એટલે તમે એને સમજાવી પણ આ રીતે હવે તું એની વાત ન કરતી નકર અમે મરી જાઉં આમ થાય એવી રીતે કરીને આ છોકરી દક્ષાને ફેરવી નાખી તમે. દક્ષિણા અમે કઈ નથી ફેરવી. અમે અત્યારે તમે જે તમારા મોઢેથી બોલો છો ને એ હું કઉ છું. અટણ તમે જે તમારું રેકોર્ડિંગ તમે સાંભળી લીધું તમારે મારે હું ચર્ચા થઈ છે. હા હું અત્યારે વાત કરું તો મને ખબર જ છે ને. એટલે ઈ વાત છે ને ઈ દક્ષા ખુદ ઈ વિચારે છે. દક્ષા ખુદ કે છે કે અમે 2 વર્ષથી રાયરે રખડતા હતા અને પરીક્ષામાં છોકરો ત્યાં જતો હતો દક્ષા એને ઘરે કુંવારા જાતી હતી તો તેદી એને વિચારવું છે ને ભાઈ મારે આ બધું પૂછવું પડે. હા તેદું એને વિચારવું પડે. છોકરીને તો હાલો બધું તો મોટા આપણે માવતર છે. જો ભાઈ માવતરના લાકડા કાઢ નાખો એને દીકરી દીકરાનું સુખ જોવાનું હોય. આપણા વયસમાં આપણે આમાં ન બનવાનું હોય કાંઈ. એની બેની જિંદગી સુખી જતી હોય તો આપણા વયસમાં મેટર છૂટ મેટર થવાની જરૂર ન હોય. આપણે હું પોતે એમ કહું છું મારી દીકરી હોય તું સુખી થતી હોય મને મૂકી દે. કેમ કે મારી ભેગી તારી જિંદગી નથી. તારી જિંદગી એની ભેગી છે. એટલે દક્ષાની જિંદગી નયન ભેગી જીવવાની છે. એમાં આપણે કાંઈ છીએ નહીં. એ 2 હેકે જીવતા હોય તો આપણે હું કામ મોટી બાઈ થવાની જરૂર છે. હા તો અમે કઈ નથી મોટા ડૂટા ડાયા થતા. અમે કઈ નથી કેતા. બરોબર છે. દક્ષિણ લેવો હોય એ લે. ઈ તો તમે અત્યારે દક્ષાને દબાણ કરો છો એટલે ઈ તમારા અટણ તમારા દબાણમાં જ તમે રાખી છે. એટલે આ રી દક્ષા સાંભળે છે તમે દક્ષા સાંભળે દક્ષા બોલે એમ જ નથી. અત્યારે દક્ષા દબાણમાં છે ભાઈ. મને કોઈ દબાણ મને કોઈ કર્યું ઈ બધા દક્ષા મારે સાંભળ ઈ તું અત્યારે જે બોલ ને ઈ અત્યારે તને ફેરવી નાખેલી પણ તે 2 વર્ષ સુધી હોટલુમાં ફરવા ગઈ તેથી તને ઈ ખબર નહોતી કે મને દબાણ નહોતું. અટાણે જ તને આ બધી ભાષા સાંભળીને અટાણે જ તને આ બધું સાંભળ્યું. બેટા ઈ વાતને તારે મરમ કરવો જોઈએ ને. ગાડી પાસે ઊભી છો 4 વ્હીલ પાસે ટેકો દઈને ઊભી છો. તું આ હોટલુમાં 2 એકાબીજામાં આંગળીઓ રાખીને ફોટા પાડ્યા છે. તેથી મામાને તને પરિવાર નહોતું ખબર કે હું આ ફોટા પાડું છું. આજે કોકના દીકરાને હું દિલ દઉં છું તો તેથી તને ખબર નહોતી કે મારે આ ન કરાય. તારા ફોટા તને મોકલું. તમે આમાં હાઈ કરીને મોકલો તારા ફોટા ને તારા વિડીયો મોકલું કે આ વિડીયો બનાવવા હું હતો. મેં તને કીધું તું આવા વિડીયો મોકલજે અને આવા વિડીયો બનાવી છે. હોટલું ના વિડીયો મોકલું. તમે ફરવા ગયા ઈ વિડીયો મોકલું. તું ગાડીઓમાં જાસ ઈ વિડીયો મોકલું. તો જે વિડીયો બનાવ્યા ઈ મોકલું. તો તેથી તમને ખબર નહોતી.
તો તમારે ક્યાં આમાં બેન મૂકવાની બેન જો આવતી? આજે ઈ છોકરો મરી ન જાય એના માટે હું કાર્યકર છું. મારે તને દુઃખ હોય મારે તારું સાંભળવું પડે બેટા કે તમે અને એ સાંભળ હું તને સાંભળી લે દક્ષાબેન હું તને સમજાવું છું તારા લગ્ન માટે વિચારું છું ને મેં તને એવું ક્યાં કીધું કે તમે જુદા પડી જાવ. હું તો તારા હારા હાટું કરું છું ને કે ભાઈ તમે બે ભેગા થઈ જાવ. તમે મારી વાત સાંભળો. તમે કયો નિર્ણય કરી યાર કયો નિર્ણય કરવો રામ કીધું કે જવા દો ને વાતચીત કરો. બેટા તારે જો મારે સાંભળ તું કે તો અમે તને લખાણ કરી દઈએ તમારે બેને તો ઈ છોકરો તારી વગર જીવે એમ નથી એટલો એને અઘાટ પ્રેમ છે. હવે તું હું ડિસિઝન દેશ બોલો. તમે એવું છે ને દક્ષાબેન ને દો દક્ષાબેન ને દો મામા મારે દક્ષાબેન ને આપો. દક્ષાબેન ને દો દક્ષાબેન ઈ છોકરો એટલો બધો પ્રેમ કરે છે કે ઈ તારી વગર જીવે એમ નથી એટલી હદે ઈ તને પ્રેમ કરે છે. હવે તારે શું કરવું છે કયો વાત પતી ગયેલો. હવે ઈ છોકરો રોય છે હજી રોય છે એનો ઘર પરિવાર સાના રાખે છે પણ ઈ તો દિલ માણસનું બહેકી ગયું હોય ઈ જીવી ન શકે કેમ કે ઈ એની અંદર આવી ગયો છે ઈ પ્રેમમાં પડી ગયો છે. બેન એના ગમને તો જોવું જ જોઈએ. ત્યાં મને દયા આવી ગઈ કે બેટા સાનો રહી જાય ને એને હું સાનો રાખું તો એ કેટલી એજની વાત છે. હું તો ઓળખતો નથી હું ફોનમાં તેને સાનો રાખું બેટા રહી જા સાનો થઈ જા સારું. તો એના પ્રેમને ઓળખી ન ઓળખવાનો એની વેદના નહીં ઓળખવાની. કાલની જ વાત છે ને કાલે જ હજી તો વાત કરી ને બેઠક કરીને કાલનો હજી છાનો નથી રહ્યો છોકરો હજી છાનો નથી રહ્યો. બેઠક કાલ ગોઠવવાની જ હજી વાત થઈ તો હતી બેન હજી ગોઠવી નાખ. હું તો કહું છું છોકરાને જીવ તો જોવો હોય તો હજી ગોઠવી નાખ કેમ કે ઈ તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે. એનો સૂરજ ઉગ્યો છે એ બીજી બાઈ હારે પ્રેમ કરે એમ નથી ને એ બીજી બાઈ રાખે એમ નથી. તો હું તને એમ કહું છું મારી દીકરી તરીકે કે તું એને સામે એની હારે લગ્ન કરી લે. ઈ છોકરો વયો ન જાય એની જિંદગી ન જાય અને તમે હારે રેખડ્યા હતા ઈ તો તારે યાદ કરવું જોઈએ ને કે એક વખત વચન દીધું તું કે મને યાદ આવે આપણી પહેલી મુલાકાત છે મેં તો જોયા છે મેં તો હા તો ઈ આપણે યાદ કરવું જોઈએ ને કે ભાઈ હું તારી હારે કઈ રીતે રહીશું કે પદમાં તારો પ્રીતમ આજ હિરણની હદમાં રહ્યો હવે મને દાદા કરી જુવાર મેં તો મીટર ને ફાડ્યો માંગડો આજ તને તારો નયન યાદ ન આવે ઈ વાતમાં મજા હું પ્રેમ ને તો જો તમે તમારા પ્રેમને તારા દિલ માં ટીકો માર તારી છાતી માં મેં આને હું વચન દીધું તું તૈયાર થયું આટલું બધું રોતો હોય છે તમે તો સમજવા તૈયાર જ નથી મારી વાત. હું બેન સમજુ છું ઈ છોકરો રોય છે એટલો કે એને હું છાનો નથી રાખી શકતો કે ઈ છોકરો રોય છે એટલું તો એને કેટલો પ્રેમ હશે કે માણસ જણનો દીકરો આંખમાંથી આહુડા પડે બેન જણનો દીકરો આંખમાંથી આહુડા પડે ઈ વાતમાં તમારે દમ તો દેવો છે ને. એકનો દીકરો જો કારા આહુડા રોતો હોય તો બેટા ઈ વાતમાં તારે દમ તો જોઈએ જ ને. ઈ વાતમાં દમ તો જોઈએ જ ને કે એને કેટલો પ્રેમ છે કે ઈ સાનો રહેતો નથી. ઈ વાતમાં તને તારું દિલ કેમ બેકે નહીં કે તું કેમ તને ઈ તારી યાદ નથી આવતું તને તારી મુલાકાત કેમ તને યાદ નથી આવતી મને કઈ રીતે હાંસવી છે એમ. ઈ જો બાજુમાં હજી જો તને શીખવાડે છે હજી બાજુમાં શીખવાડે બેટા આવું થાય. તમે તો એટલો બધો પ્રેમ કરતો હોત ને મને તો આ બદનામ ન કરે. બેન બદનામ નથી આ લવ સ્ટોરી છે આ પ્રેમ લવ સ્ટોરી છે કે આ લવ સ્ટોરી અમર બની ગઈ લેલા મજનૂએ પ્રેમ કર્યો આ પ્રેમ નથી ઈ પ્રેમ સાંભળ ઈ બદનામી તો એના માટે થાય હવે ઈ જો બેન ઈ બદનામી તો એના માટે થાય કે ઈ છોકરો મરી ગયો હોત તો બદનામી તો હતી તમારી માથે બેન મરી ગયો હોત તો બદનામી હતી તો ઈ પ્રેમ ને આપણે અમર ન બને એવું શું થાય કરી હતી તો ત્યાં કેમ મરી જવાની વાત આવી એમાં. બેન હવે એ જે પ્રેમ છે ઈ તમે બેય આશ્વાસન આપેલા છે ઈ કોઈ સમાજે આશ્વાસન નથી આપેલા દત્તાબેન. ફોન કરીને તેડાઈ શકતા ને કીધું તું ને પછી એ ના પડી ને કે મેસેજ નો કરતા એટલે આપતા ગયો. ક્યારે ના પડી મારી પરીક્ષા પહેલા ઈ આ તો પરીક્ષાની એને ના નથી પડી ઈ તને પરીક્ષામાં તારી હારે જ આવતો હતો ને બેટા તને ભાગ દેવા આવતો હતો તારી પરીક્ષામાં લેવા મૂકવા આવતો હતો. હું હોસ્ટેલમાં રહું મારા ભેગો પરીક્ષામાં નતો આવતો ખોટું બોલો તમે. જો સાંભળ બેન એનું રેકોર્ડિંગ સાંભળી લે ઈ રેકોર્ડિંગમાં ઈ સાંભળી લે પછી તમે બે હારે ગયા હતા ને તને ત્યાં દેવા આવતો તેના વિડીયો મૂક્યા છે તને વિડીયો નાખી દઉં તું એને ઘરે ગઈ હતી એના વિડીયો નાખી દઉં તમે હારે રખડતા તેના વિડીયો નાખી દઉં તું જે બોલે ને એના બધા પુરાવા તને દઉં. તમે અટાણે પેલા મારી વાત સાંભળો. હા તમે એવું કહો કે તે મેસેજ કરીને મેં પરીક્ષા પહેલા કીધું તું ને પણ અત્યારે બેન હજી બધું પતી ગયું તો હવે હું વાંધો હાલી બધી તારી વાત હતી પતી ગઈ. હા તો પતી ગયું તો તમે વિડીયો વાયરલ કર્યો એમાં પણ આ ઈ વિડીયો તમે બે પૈણી જો ને વિડીયો ડિલીટ કરી નાખો આપણે વિડીયોની જરૂર નથી. તમે બે લગ્ન કરી નાખો વિડીયોની જરૂર નથી અમારે જરૂર તમારા બેયને ભેગા રહ્યો ને ઈ અમે જોવા માંગીએ. વિડીયોમાં ઓલું કરી નાખો પૈણી જાવ પછી ઓલું કરી નાખો તમે વિડીયો બધાય દક્ષાબેન ઈ મરી ગયો હોત તો એના ઓલા મરણના વિડીયો વાયરલ થતા આ તો જીવતો વિડીયો વાયરલ થયો બેન.
તમારે કેવી છે ને મારી બદનામી થઈ? બેન બદનામી નથી થઈ, બદનામી તમે એની ભેગા રેગ્યુલર મીડિયા બનાવ્યા, મારે ઘરનાને બદનામ કર્યા, એનો કોઈ વાંક નતો. વાત આમાં તારા ઘરનાની વાતની વાત જ નથી આવતી બેટા. આ વાત તો તમારા બેને જે કઈ પ્રેમ છે એ પ્રેમને અમર બનાવી દો ને. તમે એવી વાત કરી કે મારે ઘરના મને દબાવે એમ કરીને તમે એને વાંકમાં લીધા. તો બેટા દક્ષાબેન મારે તમે એ 2 વર્ષ સુધી એની હારે પ્રેમ રાખ્યો ને 2 વર્ષ સુધી રહી, તો 2 વર્ષ સુધી તને ઈ કાઈ નું આવ્યું નટાણે તો આ જે બધી આડી વાતો કરે તો એનો મતલબ તો એવો થઈ ગયો ને તમે પૈસાને પ્રેમ કર્યો તો નયનને પ્રેમ તો કર્યો નથી, ખાવા પીવાને પ્રેમ કર્યો તો, પીઝા ને પાણીપુરીને પ્રેમ કર્યો તો, તે નયનને પ્રેમ કર્યો હોય તો નયન તો છે જ. પછી આ ઓલું છે ને બાકી એને બેઠક કરવા બોલાવ્યા હતા ને, તો બેઠક હજી કરવા બોલાય ને, કોણ ના પડે? હાલ હું એમ કહી દઉં તાર ઘરે બેઠક કરવા આવે બોલી જાવ. હજી બેઠક નું કા બેઠક કરવા બોલાવે તો ઈ ક્યાં પલ વયો ગયો? હજી દિવસોનો દુકાળ નથી, દી રોજ ઉગે, રોજ દી ઉગે બેન. પણ હવે તમારે એને સ્વીકારવો નથી, તને બીજા કી એમ કરે છે. અમારા બેનો નિર્ણય એટલે જે હું કે ઈ મારો નિર્ણય. બેન હું ના પાડતો, બેન હું નથી ના પાડતો, પણ આજે ઈ તો અમે એને હું એને અત્યારે સમજાવું જ છું બેટા એવું કઈ કરતો નહીં. પણ આવો પ્રેમ કોઈને કરાય નહીં. કોકના દીકરાની જિંદગી બગડી જાય બેટા, એવું ન કરાય. એવું હું તને પૈયે લાગીને કહું છું કે આમાં કોકના દીકરા મરી જાય, આવો પ્રેમ ન કરાય. ખાવા પીવાના પ્રેમ ન હોય. મારી નથી બદનામ થઈ બેન, બદનામ થઈ તો એના માટે આપણે એને ઈ વચન ને પાલી દેવું પડે ને. તું એને જે દલાહા દીધા હતા, મને ખોટા દલાહા દીધા મોરલીઓ વાળા એ, તમારા મત એવો. હું દક્ષાબેન તને વિનંતી કરું મારી દીકરી તરીકે બેટા ઈ વાતને કોઈ બીજા કાંઈ પ્રેમ મારે ઈ ભૂલી જા. તમે બેએ જે વચન દીધા હતા તમે બેએ વાતો કરી હતી ને યાદ કરીને ઈ વાતને વરી જા. મને ખબર નથી તે હું વાતો કરી છે, પણ તમે બે તમારા આત્માને પૂછી લે, તું તારા આત્માને પૂછી લે. વાંધો નહીં. હવે તો નિર્ણય શું લેવાનો છે? તમારું શું કહેવાનું છે? હાલો બોલો. મારું એક કહેવાનું છે મોકરિયા સાહેબ કે હું હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તમે સમાજના 5 આગેવાનો એકાબીજા બેઠક કરી અને આના એકાબીજાને ભેગા કરી દો. એ ભેગા કરવાની દક્ષિણનું મરજી રહે ને તો ભેગા થાય, બરોબર છે? ઈ એનો નિર્ણય થઈ ગયો. ઈ બેયનો નિર્ણય. ઈ દક્ષાબેન હુતા વિચારે નીંદરમાં કે મેં હું વાતું કર્યું છે મેં હું કર્યું છે, તો એને વિચારવાનું છે. ઈનો નિર્ણય છે. હવે ઓકે ભાઈ હાલો, કાંઈ વાંધો નહીં મોકરીએ સાહેબ. ચાલો ઓકે. જેદું હું કહ્યું તું ફોન કરી દીધો, ભલે અહીંયા ઘરે આવી જાય. ભલે કાંઈ વાંધો ના. તો ભાઈ અમે 2 માણસને બોલાવી લઉં, બરોબર છે? ઓકે સાહેબ. ઓકે ભાઈ નયનભાઈ. હા ભાઈ. હવે દક્ષાબેન નો અત્યારે ફોન આવ્યો મારામાં. હા એટલે ઈ કે કઈક મીટિંગ કરવાની હતી. મેં કીધું ભાઈ હવે એટલે તું રોતો નહીં એવું કઈ હવે અત્યારે બહુ કઈ કરતો નહીં. હા બને ત્યાં સુધી તારે મળી જાય તને એવું છે. અત્યારે છોકરી નથી બોલી હતી પણ ઓલા બાજુમાં બધા ચડાવે છે ને એવું બધું હાલ્યા કરે છે. હા એટલે છોકરી ભાઈ મોકરિયા સાહેબ હારે વાત થઈ ગઈ, એના મામા હારે. હા એમની હારે વાત થઈ ગઈ એટલે ઈ અત્યારે એવું આજા કર્યા કરે છે. પણ હવે તમે તમારી રીતે થોડુંક એડજસ્ટ કરજો. લગભગ છોકરી તારી યારે લગ્ન થઈ જશે એવી મારી મેં વિનંતી કરી છે. એને કીધું કે અમે 2-5 દી પછી 2-5 જણા એના ને 2-5 જણા અમારા. જો એ થાય કે ન થાય બરોબર, બાકી મારે તો છેલ્લે હવે મરવાનો જ ઈરાદો છે મનસુખભાઈ. હું તો તમને ઓલા મનસુખભાઈ હવે મારે આ સહનશક્તિ મારી પૂરી થઈ ગઈ. એ લોકો મને મારી નાખવાની ધમકી આપે, પ્લસ કે એ મને 2 મહિના થયા બનાવે કે અમે આજ બેઠક કરીએ ને કાલ બેઠક કરીએ ને ઓલું કરીએ ને આમ ને તેમ ને. હું કોઈ દક્ષાના ભાઈને કે એના મામાને કે કોઈ ફોર્સ નથી કરતો કે હું તમારી ઉપર આવું કરું. ઈ લોકો મારી ઉપર ફોર્સ કરે. મેં દક્ષા અત્યારે વાત કરી ને ભાઈ, મેં કીધું બેટા તું હોટલોમાં ફરવા ગઈ, તારા વિડિયા તારા રેકોર્ડિંગ તું જ્યાં રખડતી હતી ઈ બધું મને અહીંયા મોકલ્યું છે ભાઈ નયન. અને પ્રેમ પૈસાને ન કરાય, પૈસાને તે પ્રેમ નયનને કર્યો હોય તો હવે નયનની હારે પૈણી લે ઈ વાત કરી. ઈ છોકરી હારે વાત થઈ, નયન હારે વાત થઈ, એના મામા હારે વાત થઈ. પણ અત્યારે આવડા લોકો શું છે કે દક્ષાને થોડીક આમ દબાણમાં કરી છે એટલે એવું બધું છે. પણ કઈ ઉપાધિ કરીમાં બને ત્યાં સુધી સારું થઈ જાય. પણ મરવાની વાતો કરીમાં હું તને પેલા કહી દઉં, હું તારી અત્યારે હું તને ઓળખતો નથી, સાંભળી લે. તને ઓળખતો નથી એને ઓળખતો. એક કાર્યકર તરીકે હું તને સમજાવું છું કે મારે કઈ એનું સોલ્યુશન ન થાય. સોલ્યુશન થઈ જશે. અને પ્રેમ સાચો કર્યો હોય છે તો તારા પ્રેમમાં તો ભરોસો રાખ ને. એ ઠેકડો મારીને વરડી ટપીને આવે તો જ પ્રેમ કર્યો કહેવાય, નકર પ્રેમ ન કર્યા કહેવાય. પ્રેમ સાચો કર્યો ને તો જ એની વાહે 2 વર્ષ મેં ટાઈમ કાઢ્યો. અહીંયા હું બધાયનું સાંભળતો, મારી નોકરી મારો ધંધો બધું મૂકીને હું જાતો એની પાછળ ટાઈમ બગાડવા. અને એને રાતે મજા ન રહેતી ને, એને મજા ન રહેતી તો રાતે હું દવા દેવા પણ એની હોસ્ટેલે રાતે
12 વાગે 1:30 વાગે જાતો, અને હા, ત્યાંના વાંધો. સિક્યુરિટી આ તે એનો સ્ટાફ બધો મને ઓળખે છે એમ. મારી વાત સાંભળી લે, ઈ તો અટાણે આવડા લોકો હા. જે બાટલા ચડાવ્યા, પણ પ્રેમ છે ને ભાઈ, હા. हाँ साचा प्रेम जो कहाँ भी असर होगी न होगी तो समझना तेरी कहीं कसर होगी, अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी खबर होगी. તું ઈ ભૂલી જા બીજું બધું. ઈ એમાં ઈ દક્ષા હેઠળ રોતી રોતી તો વાત કરતી જ હતી, એની દક્ષ તો છે જ. હું એને બદનામ કરવા નથી માંગતો, પણ મારું કહેવાનું એ છે કે મારી જિંદગી હારે, મારા માવતર હારે, બધા હારે ખિલવાટ કરી છે. મારી જિંદગી અત્યારે એને બગાડી છે ને, એને શું મળ્યો લાભ? મને એના ભાઈને ને એના મામાને પૂછીને એને મને પ્રેમ તો નતો કર્યો. મારી વાત સાંભળ, જો હું તને કહી દઉં, તું એકનો એક દીકરો છો બેટા, આવું વિચારવાનું ન હોય. એક હું તમને ઓળખતો નથી, પણ એક તે મને ફોન કર્યો અને તારી વેદનાને હું સમજી ગયો કે પ્રેમમાં આવું થાય, એટલે તું કઈ ટેન્શન લેમાં અને તું રોવાનું ને એવું બધું બંધ કરી દે, અને મરવાની એક વાતું કાપી નાખ. એ બધું તારું હારાવાના થઈ જા. તું ખાલી રાહ જો, છોકરી તારી પાસે જે સાચો પ્રેમ કર્યો હોય છે ને સાચી હાચવી છે, અને એ ઓરિજિનલ જો દક્ષા લવર જ છે તારી, તો એ તને વૈયા છે 1000% કહી દઉં. તો જ હા, નકર ના. હું અહીંથી મારું ઘર મૂકીને છે ને 15 દિવસ ભાગી ગયો તો, બરોબર, મને બધાએ ગોઈતો. કાંઈ વાંધો નહીં. મારું ઘર મૂકીને હું 15 દિવસ લગન ભાગી ગયો તો, વગર કોટ નહીં, કોઈ વસ્તુ નહીં, પાકીટ, ખાલી 200 રૂપિયા લઈને હું ઘરે જ ભાગી ગયો તો. એની હોસ્ટેલ સામે જ હું 2 દી લગન એમને બેઠો રહ્યો, તાપમાન પણ એને તો ખબર ન પડી. આઈ હાલો ઈ જે હોય છે, પણ હવે થોડુંક તું શું છે કે આજે એક જ દીકરો છો અને આવા પ્રેમની અંદર જિંદગી ખોવાય નહીં બેટા. બીજી વાત કાપી નાખ, તારે ઈ બધું બંને સારું થઈ જાય ને. જે આપડા જે દક્ષાના મામા છે ને એને કીધું અમે 5-7 દીમાં નિર્ણય લઈએ છીએ. ઓકે? હા, એટલે અત્યારે આજે ઈ છોકરી હું બોલી હતી ને, એ હમણાં યુટ્યુબમાં ચડાવી છે કે એને હું કીધું એ તું સાંભળી લે. એ જો આ છોકરી શું કે છે ને તું શું કે છે, અત્યારે છોકરી એ બહુ બોલી શકતી નથી, એટલે મતલબ એને થોડુંક દિલની અંદર ઘા છે, દિલમાં ઘા. કેમ કે અમારો તો ભાઈ રોજ માણસ સારવાનો જ અમારો ધંધો છે. હું એને કોઈ ભોરવીને નથી લઈ જતો, બરોબર, હું એને કોઈ ભોરવીને નથી લઈ આવ્યો કે મારા ઘરે એને હું ભોરવીને નથી લઈ આવ્યો. ઈ ઉંમરમાં મારા કરતા 5 વર્ષ મોટી છે, બરોબર. કાંઈ વાંધો નહીં. બીજા નંબરમાં હા, ઈ પ્રેમ ને ઉંમર ને કાંઈ લેવા દેવા એક પ્રેમ થઈ ગયો એ થઈ ગયો, અને એક માણસ હજી મને ઘરેથી નથી વસૂટતું, સમજો. મારા માવતરે મને અત્યારે સમજાવે જ છે ને, મારું ફેમિલી અત્યારે મારી વાહે હેરાન છે, મને અત્યારે રેઢો નથી મૂકતા. કાંઈ વાંધો નહીં. તું મારી ઉપર અત્યારે વાહે ફરે છે, પણ મને વસ્તુ ઈ નડી કે એટલું બધું અમને લાલચ નથી આપતી. અને એના ભાઈને પૂછીને કે એના મામાને પૂછીને મને પ્રેમ નતો કર્યો. હા હા હા, બરોબર. અને મારો કોઈ વાક હોય તો એ મને કહી હગે. કાંઈ વાંધો નહીં, જે હોય તે. હવે તું છે ને એમાં કોઈ રોવાનું રહતોડવાનું એ બધું બંધ કરી દે, અને કાંઈ મરવાની રોવાનું રહવાનું આવે ને એનું કારણ છે કે ભાઈ જો મારી વાત સાંભળો, મેં એને કોઈ દી એક શબ્દ નથી કીધો, હથેળીમાં રાખી હતી, બરોબર. મારી પાસે પૈસા હતા નતા, એની જીદ કરી, મેં જીદ એની પૂરી કરી. એના બર્થડે માં મેં 3-3 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો. મારા ભાઈબંધો જો એમાં કોમેન્ટ નાખી છે યુટ્યુબમાં, મારો ભાઈબંધ જ બધું લેવા વાળો, કે મેં એના બર્થડે માં એટલા ખર્ચા કર્યા. ત્યાં મને એ સોટીને રોવા માંડી હતી કે નહીં, એટલો ખર્ચો કોઈ નથી કર્યો. આ દક્ષા રહી જો તારી લવર અને તારી પ્રેમિકા છે તો તને વૈયાય છે 1000% દઉં છું કાકા. જો કદાચ વીર માંગણા વાળાને પ્રેમ કર્યો જો પદમાં એ કદાચ વડલે જો વાતો કરતી હોય તો ભલા મને આ તો જીવતી છોકરી છે, એમાં ઘટે થોડું, પણ ઓરિજિનલ પ્રેમિકા હોય તો. અને ઈ જો તારી હારે દગો કર્યો ઈ જિંદગીમાં છોકરી ક્યાંય કોઈ પુરુષ માનતા છે જ, વીર માંગણા વાળા ને ગોરખ મટી જ્ઞાની મારી માનતા છે જ. હા, ઈ માનતા ભૂલી જા, પણ આ તો પ્રેમ ની જ વાતો કરું. કેમ કે માનતા ને કઈ લેવા દેવા નથી, પ્રેમ ને માનતા ને કઈ લેવા દેવા નથી. અમે માનતા વાળા નથી, અમે તો પ્રેમ વાળા છીએ. હા, ભલે પ્રેમ ની વાત કર. ચાલો એ હવે છે ને હું આ તારા બોલા વિડિયા ની છે રેકોર્ડિંગ ની બીજા હજી નવા હોય નાખી દીજે તારી પેન ડ્રાઈવ માં, અમે બધું રાખી દઈશું. અને મેં કોઈ દી દક્ષાને એમ નથી કીધું કે હું તારા ભાઈ ઉપર આવું કરી, તારા મામા ઉપર કરી. મેં એને એમ કીધું હું મારે એક ભાઈ નતો, હું એકનો એક છું, મારે એક ભાઈ મારી બેન નો ઘરવાળો અને તારો ભાઈ, હું અમે 3 ભાઈઓ થઈ ગયા. હું વ્યવસ્થિત મેં એને ન્યા લગન નું એમ કીધું હતું એના ભાઈ વિશે, બરોબર. હું જેવો તું તારા ભાઈ ને રાખે એવી જ રીતના હું રાખીશ. હું એને કોઈ દુખી નહીં કરું. હું ન્યા લગન હું એને કહેતો. ભાઈ હવે તું છે ને થોડોક ચીરો પડી જાય, થોડું શાંત થઈ જાય. તું છે ને હવે થોડોક આરામ કર, અને છે ને મોબાઈલ માં એમાં થોડોક આરામ કર લે ને એવું થોડોક, એટલે છે ને તારા મગજ ઉપરથી થઈ જાય. પણ આટલો બધો અગાઢ પ્રેમ નહીં કરવાનો, કેમ કે અત્યારે છે ને ભાઈ ઓરિજિનલ પ્રેમિક આવું નથી. ઓરિજિનલ પ્રેમિક આવું હોય ને ભાઈ, ઓરિજિનલ લવર હોય ને તો એ તમારે બીજો દી નો ઉગવા દે, એમ કઉ છું. તમે સમજો છો?
અમે આ જોઈ છીએ, કેમ કે એમાં ઘટે નહીં. પણ આ પ્રેમિકાવું નથી, આ લવરું નથી, આ બધા પૈસાનો ને પાણીપુરીના જલસા કરવા વાળી છોકરીઓ હોય ઈ તમને પ્રેમ ન કરીએ. કે પ્રેમ ક્યાં કરે? પ્રેમ મીરાએ કર્યો સાહેબ. કે જેને તો બહુ આવી વાતે રીતના રોલા કોકના દીકરાઓની જિંદગી ન બગાડાય. એને કોના દીકરાની જિંદગી બગાડી બધી મારી પાસે બાયોડેટા છે, પણ હું નથી બોલતો. હશે જે હોય તે. હવે જોઈ મારી પાસે બધાની બાયોડેટા છે, પણ મારે નથી ખોલવી. હશે જે હોય તે. સમજાણું કે મારે સાંભળ, તું છે ને તારા બાપને એક જ છો, એટલે તું છે ને તું તારા પરિવારનું, તારા મા બાપનું હોય ભેગું વિચાર. નકરું એનું ન વિચારાય કે આપણે આપણા પ્રેમની પાછળ મા બાપ હેરાન થઈ જાય, એવું ન કરાય. એના મામા એમ કહે છે કે હું દુનિયાથી તો બીતો નથી, તારા રટિયા ભાંગી નાખું ને આમને તેમને, એટલે શું છે? કાંઈ વાંધો નહીં, જે હોય તે થઈ જાય. ઉપાધિ ઘરમાં અને કાંઈ ટેન્શન લેમાં, બરોબર? કેમ કે હું તમને કોઈના આમાં શું છે, પાછા અમે તમને ઓળખી નહીં, તું ક્યાં રહે એ ખબર નથી. એટલે અમારે શું છે, કાં તો એક ફોન કર્યો અને તારી જિંદગી બચાવવી મારી ફરજ બની જાય. એટલે મારે તને સમજાવવો એ મારી એક કાર્યકરની. મને કેટલા સમય તમે આપો છો કે દક્ષા મારી થાય? મને તમે કેટલો સમય આપો છો? જો મારે સાંભળ, અત્યારે ભાઈ જો એને 2-5 દિનનું કીધું છે, 2-5 દિવસ પછી આ થઈ જાય. પણ એમાં ઈ વાત તું કાપી નહીં કે એટલું બધું જીદ ન કરી. હું તને કહું છું બને એટલે આ રેકોર્ડિંગ હમણાં મૂકું છું, વાયરલ કરું છું. હા, હમણાં દક્ષાએ શું કીધું એ સાંભળી લેજે, એના મામાએ શું કીધું એ પણ સાંભળી લે. એટલે આ ઓડિયો હમણાં વાયરલ કરું છું. પણ તારી પાસે એના પુરાવા એ બધું છે, એ બધું મને વોટ્સઅપમાં નાખી દીજે. ઓકે ઓકે. વિડિયા રેકોર્ડિંગ, એને તારી હારે વાતો કરી હોય એવા બધાય પુરાવા અમારી પાસે અમે પેનડ્રાઈવમાં રાખી દઈએ છીએ. ઓકે ઓકે. હા, મારી પાસે પેનડ્રાઈવમાં છે જ. હા બસ એટલે એ રાખજો સાચવીને. હો ભાઈ. ઓકે.